માં કેટલા ચેપ્ટરો આપ્યા છે? તમે ચેપ્ટરો જોયા હશે હે ને? આ ગણિતના ચેપ્ટરો પરથી આપણે એક ટોપિક ઉપર પછી જવાનું છે. પહેલા હું તમને સિલેબસ કહી દઉં, પણ લિંકને હજુ શેર કરવાની બાકી હોય ને તો તમારા મિત્રો સુધી બધા શેર કરી દો એકવાર જોરદાર, હે ને? ચલો, જય બાપા સીતારામ. મિતેન સાહેબ વેલકમ. હા, લાઈક શેર કરતા રહેજો પાછું. ચલો, તો ગણિતની અંદર તમને ખબર છે એક ચેપ્ટર આપ્યું છે, પહેલું જ નામ લખ્યું છે સંખ્યા પદ્ધતિ. કયું ચેપ્ટર લખ્યું છે? સંખ્યા પદ્ધતિ, એટલે કે સંખ્યાઓ વિશેનું જ્ઞાન હશે. પછી વાત કરી છે આપણને ટકાવારી. આ આપણા સિલેબસની અંદર છે ટકાવારી છે. ટકાવારીની સાથે સાથે આપણને નફોખોટ ચેપ્ટર આપેલું છે. બીજું, ટકાવારી આવડી જાય ચેપ્ટર તો આપણે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો તમને સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આવડે. કોના ઉપરથી છે? તો ટકાવારી ઉપરથી આધારિત હોય એવા સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. બીજા ખાસ તમારા સિલેબસમાં વાત કરું તો અહીંયા સાદુરૂપ ચેપ્ટરને લખીને આપ્યું નથી, પણ આપણે સાદુરૂપ ચેપ્ટર કરવાનું છે વાલા. સાદુરૂપ ચેપ્ટર નહીં હોય તો ગણિતમાં કોઈ વસ્તુ નહીં કરી શકાય. એટલે આપણું એક ચેપ્ટર મોસ્ટ આઈએમપી થઈ જાય સાદુરૂપ. આ લોકો થોડી છે ને ગેમ રમી ગયા છે. સાદુરૂપ ચેપ્ટર સિલેબસમાં લખ્યું નથી એટલે તમે બધા એવું કરો કે સાદુરૂપ નથી તો સાદુરૂપમાં મહેનત શું કામ કરવી? હવે તમે જેવું સાદુરૂપ ના કરો ને એટલે તમને ગણિતમાં માર્ક્સ ના આવે. એટલે સીધા ગણિતમાં તમને પાડી દીધા, મોરો દઈ દીધું હોય ત્યાં આગળ. બરાબર છે? તો શું કરવું પડે તમારે? અહીંયા પહેલા સાદુરૂપ ચેપ્ટરને બહુ મસ્ત રીતે કરવું પડે તો જ ગણિતના આ બધા ચેપ્ટરો સારી રીતે કરી શકાય. બીજા ચેપ્ટરોની વાત કરીએ તો તમને કામ અને સમય વિશે કીધેલું છે કે કામ અને સમયમાંથીને પ્રશ્ન પૂછીશું. હવે કામ અને સમયમાં એને નળ અને ટાંકી નથી કીધું, પણ નળ અને ટાંકી પ્રશ્ન ક્યાં આવે? તો કામ અને સમયની અંદર જ આવે. બરાબર છે? અને આ કામ અને સમય એટલે કે નળ અને ટાંકી મારે ચેપ્ટર કરવું હોય તો મારે જરૂર શાની પડે એના માટે? બરાબર, તો એના માટે આપણને જરૂર પડે નળ અને ટાંકીને બધું કરવું હોય તેના માટે જરૂર પડે લસા ગુસાની. શાની જરૂર પડે? લસા ગુસા. એમાં ગુસાની જરૂર તો ના પડે પણ લસાની જરૂર પડે એટલે આપણે ચેપ્ટર શીખવું પડે લસા ગુસા. બરાબર. પછી આપણે અંતર સમયની વાત કરીએ. પછી ભૂમિતિના પ્રશ્નો પણ અહીંયા આપેલા છે. આ બધી વસ્તુ એટલે કે સિલેબસમાં જુઓ ને તો ઓવરઓલ સિલેબસ એમણે કવર કરી લીધો છે. બરાબર છે? ઘણા બધા ચેપ્ટરો એમણે સિલેક્ટેડ નથી કર્યા. બરાબર છે? સરેરાશ નથી કર્યું એમણે. બરાબર, સાદુરૂપ ચેપ્ટર નથી આપ્યું, લસા ગુસા ચેપ્ટર નથી આપ્યું, ક્રમચય સંચય ચેપ્ટર નથી આપ્યું. આવા ચેપ્ટરો એમણે ગણ્યા નથી. બાકીના બધા ચેપ્ટરો એમણે ગણ્યા છે. તો હવે આપણે ડાયરેક્ટ વાત કરીએ. એક ચેપ્ટર આજે લેવાનું છે ને ચેપ્ટરનું નામ છે ટકાવારી. ચલો, તમારામાંથી કોઈ મને કહેશે કે ટકાવારીની અંદર આપણે વારંવાર એક શબ્દ આવે ટકા. ટકા કોને કહેવાશે? કોઈ કહેશે મને? ટકા કોને કહેવાય? ચલો કોમેન્ટ કરો તો ફટાફટ. ટકા એટલે શું? ટકા કોને કહીશું આપણે? યસ, કરી દીધું ને શેર? સરસ સરસ, મારા ફેવરેટ સ્ટુડન્ટ છે એમ તો. ચલો, ટકા કોને કહીશું? ધર્મેશ સર હમણાં આવશે, કોમેન્ટમાં આવશે. અહીંયા ગાંધીનગર નથી હાજર, કોમેન્ટમાં હમણાં આવશે. ધર્મેશ સર વિડીયો જોતા હો તો અંદર આવજો થોડી વાર. ચલો, ટકા કોને કહીશું આપણે? યસ, તો કે 100 ની સાપેક્ષમાં કોઈ પણનું મૂલ્ય એટલે આપણે એને શું કહેવાય? ટકા કહેવાય. 100 ની સાપેક્ષમાં કોઈ પણનું મૂલ્ય એટલે આપણે એને શું કહેતા હોઈએ છીએ? ટકા કહેતા હોઈએ છીએ. આમ તો માથામાં વાળ ના હોય ને તો એને ટકા કહેવાય, હે ને? માથામાં વાળ ના હોય તો એને શું કહીએ? ટકા કહીએ. પણ ગણિતમાં ટકા એટલે શું? તો કે 100 ની સાપેક્ષમાં કોઈ પણનું મૂલ્ય. 100 ની સાપેક્ષમાં મૂલ્ય, અને 100 ની સાપેક્ષમાં મૂલ્ય એટલે એને આપણે ટકા કહીએ. કોઈ પણ સંખ્યાનું 100 ની સાપેક્ષમાં મૂલ્ય એટલે એને શું કહીએ છીએ? ટકા. ઘણી વાર આપણે સાંભળ્યું છે, ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે, તમે વાત કરી હશે કે મારે 10મા ધોરણની અંદર 70% માર્ક્સ આવ્યા. 10મા ધોરણમાં મારે કેટલા માર્ક્સ આવ્યા? 70% માર્ક્સ આવ્યા. 70%નો મતલબ શું થાય? તો 70%નો મતલબ એવો થાય કે મારે 100 માંથી 70 ગુણ આવ્યા. હવે 10માની પરીક્ષા ખાલી કઈ 100 ગુણની નથી. 10માની પરીક્ષા ખાલી 100 ગુણની નથી. એ ઘણા બધા ગુણ, એટલે કે એવું કહી શકાય 600 ગુણની હશે. તો 600 માંથી જે આયા હોય 100 ની સાપેક્ષમાં કેટલા આયા? તો કે 70 આયા. એટલે શું કહેવાય? 70% ગુણ કહેવાય. શું કહેવાશે? આપણે એને 70% કહીશું. તો કોઈ પણ સંખ્યાનું 100 ની સાપેક્ષમાં મૂલ્ય એટલે ટકા. બરાબર છે? અને ટકા ચેપ્ટર કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો ટકા ચેપ્ટરના આધારે નફોખોટ થશે, ટકાના આધારે સાદુરૂપના ઘણા બધા દાખલા થશે, ટકાના આધારે સાદું વ્યાજ થશે, ટકાના આધારે ચક્રવૃદ્ધિ વ્યાજ થશે, અને ટકાના આધારે ડીઆઈના પ્રશ્નો થશે. આટલા બધા ચેપ્ટરો આના ઉપર આધારિત છે. તો આપણે અહીંયા વાત કરી છે ટકા એટલે 100 ની સાપેક્ષમાં મૂલ્ય. આ ચેપ્ટરમાં બે વસ્તુ થઈ શકે. કાં તો ટકા રકમમાં આપેલા હોય, ટકા શું કર્યા હોય? આપેલા હોય, રકમમાં ટકા આપી દીધા હોય, અથવા ટકા કરવાના હોય એટલે કે ટકા શોધવાના હોય. પકડીને ટકા જ કરી દેવાના, શોધવાના હોય. શું કરવાના હોય? ટકા શોધવાના. તો બે વસ્તુ અહીંયા બની શકે. કાં તો ટકા આપેલા હોય
કાં તો ટકા શોધવાના હોય. અને આ બે વસ્તુઓ આપણે કહી શકીએ. એટલે આ બે વસ્તુ ઉપરથી આપણું આખું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. તો તમને બે વસ્તુ ધ્યાન હોવી જોઈએ. હવે તમે એક વસ્તુ જોઈ કે 100 ની સાપેક્ષમાં કોઈ પણનું મૂલ્ય, પણ પેલો પ્રશ્ન થાય કે સાહેબ આ 100 મૂકવાના ક્યાં? 100 અંશમાં મૂકવાના કે 100 છેદમાં મૂકવાના? એટલે કે 100 ગુણાકારમાં આવે કે 100 ભાગાકારમાં આવે? તો આ બે વસ્તુઓ ઉપર આધારિત હોય. જો ટકા રકમમાં આપેલા હોય તો 100 ક્યાં આવે? છેદમાં આવે. 100 ક્યાં આવશે? છેદમાં આવશે. છેદમાં એટલે ક્યાં કહેવાય? આપણે એને કહીએ ભાગાકારમાં આવે. ગુજરાતીમાં શું કહે? એને ભાગાકારમાં આવશે. ભાગાકારમાં એટલે કે નીચે છેદમાં આવશે, એવું કહી શકાય. ચલો ક્લિયર છે. અને જ્યારે ટકા શોધવાના હોય ત્યારે 100 ક્યાં આવે? તો કે 100 અંશમાં આવશે. 100 ક્યાં આવશે? અંશમાં આવશે. અંશમાં એટલે ઉપર ગુણાકારમાં આવે. ઉપર ક્યાં આવે? ગુણાકારમાં 100 આવે. ચલો 100 નું સ્થાન આપણે નક્કી કરી દીધું. ટકા ઉપરથી આપણને 100 નું સ્થાન મળશે. 100 ક્યાં હશે? તો કાં તો અંશમાં હશે અથવા તો છેદમાં હશે. ચલો ક્લિયર છે. અંશમાં ક્યારે હોય, છેદમાં ક્યારે હોય, બે વસ્તુ આપણે જોઈ લઈએ. ચલો બધાને ગુડ આફ્ટરનૂન, જય માતાજી. ડન. યસ. તો અહીંયા ભાગાકારમાં આવશે અને આમાં આવશે. હવે બંને સમજી લઈએ કે ટકા આપેલા હોય ને તો પરિસ્થિતિ કેવી હોય, ને ટકા શોધવાના હોય ને તો પરિસ્થિતિ કેવી હોય. આપણે ચેપ્ટરને બેઝિકથી પાયાથી કરવું છે. હું એવું માનીને ચાલીશ અત્યારે કે તમને કંઈ જ આવડતું નથી, એવું માનીને આગળ ચાલીએ. બરાબર છે. હું એવું માની લઉં અત્યારે કે તમને અત્યારે કોઈ વસ્તુ કંઈ જ આવડતી નથી, એવું પાયાથી આપણે ચાલુ કરીએ. તો મેં પહેલા જ વાત કરી કે ટકા આપેલા હોય તો શું થાય. હવે જો ટકા આપેલા હોય તો કંઈક પ્રશ્ન આવો હોય કે 150 ના 40% કેટલા? 40% બરાબર કેટલા? શું કર્યું? અહીંયા રકમમાં ટકા આપી દીધા છે. રકમમાં ટકા આપી દીધા છે. હવે રકમમાં ટકા આપી દીધા હોય ને તો શું કરવાનું, અને ટકા શોધવાના હોય ને તો શું કરવાનું? પહેલા જ મેં વાત કરી હતી. શું વાત કરી હતી? કે ટકા આપેલા હોય તો 100 છેદમાં આવે. એટલે હું લખી દઉં કે 150 ના 40% એટલે શું લખાય? 40%નું ચિહ્ન કાઢો એટલે છેદમાં 100 આવે. આવે કે નહીં? તો અહીંયા 0 0 આપણો કેન્સલ થઈ જશે. I 0 0 કેન્સલ થઈ જશે. બાકીના બેનો ગુણાકાર એટલે 15 ચોક કેટલા થશે? 60. તો મારો જવાબ આવે અહીંયા 60. 150 ના 40% એટલે કેટલા થાય? તો કે 60 થાય. કારણ કે છેદમાં આવશે 100 અને 100 આવે એટલે 0 0 ઉડી જાય. બાકી આપણો સીધો જવાબ થશે. ચલો ક્લિયર. એક જ મિનિટ, એક કોમેન્ટ વાંચી રહ્યો છું. સેનેટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામ ક્યારે છે સાહેબ? એસઆઈ ની એક્ઝામ એટલે કઈ વાત કરો છો? MPSW વાળી જ વાત કરો છો ને? ચલો એક બીજો પ્રશ્ન તમને કહું કે 200 ના 35% કેટલા થાય? ચલો ટકા મેં આપી દીધા છે. 200 ના 35% કેટલા થશે? કોઈ મને જવાબ આપશે ફટાફટ? તો અહીંયા 200 ના 35%, ટકા દૂર કરો. બરાબર છે. ટકા દૂર કરો એટલે છેદમાં શું આવે? 100 આવે. અને છેદમાં 100 આવે તો શું લખાય? અહીંયા 200 ના 35% એટલે 35/100. પછી હું તમને પ્રશ્નો આપીશ હમણાં. 0 0 ઉડી જાય તો 35 નું કેટલા થઈ જશે? 70. તો આપણો જવાબ થઈ ગયો અત્યારે 70. ચલો ક્લિયર. તો શું આવશે? 70 આવશે. ઓકે. હવે આગળ જોઈએ. હજુ તમને આપું કે 400 ના 60% કેટલા? ચલો એક બીજું કહું હજી કે 1500 ના 120% કેટલા? અહીંયા 900 ના 81% કેટલા? અને એક હજુ લખી દઉં કે 450 ના 15% કેટલા? ચલો 4 વસ્તુ આપી. ધીમે 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 એક એક સ્ટેપ આપણે આગળ ચલાવતા જઈએ. ચલો ક્લિયર. યસ, ફટાફટ મને કહેતા રહેજો. યસ, પહેલામાં જવાબ 240 થાય. તમારે બીજું કંઈ નથી કરવાનું, તમારે ખાલી લાઇનસર ચાલે જવાનું છે. બરાબર. એકવાર બધા શેર કરી દેજો ફટાફટ. બરાબર. ઓકે, જુઓ અહીંયા 400 ના 60%. હવે આપણને ખબર છે કે ટકા હોય એટલે છેદમાં 100 આવે. તો હવે સ્ટેપ લખવાનું બંધ કરીએ. બરાબર. સ્ટેપ લખવાનું બંધ કરીને આપણે શું કરીએ? ટકાનું ચિહ્ન નીકળે એટલે 2 0 ઉડી જાય. સીધું ગણિત. 2 0 ઉડી જાય. 6 ચોક 24 એટલે 240 આપણો જવાબ થાય. કેટલો થાય? 240.
હવે ફરીથી એવું કરીએ અહીંયા કે ટકાનું ચિહ્ન દૂર કરો તમે એટલે 2 0 ઉડાડ દો. તમને જે મજા આવે ને 2 0 ઉડાડ દેવાના. સાહેબ કહેતા ને આપણે ઉડે તો જ હા, 2 0 કોઈ પણ ઉડાડવાના. ઉડાડી દીધા. આ બંનેનો ગુણાકાર 15 ગુણ્યા 120 કરો એટલે 15 ગુણ્યા 12 કરો તો 180 થાય અને 120 નો 0 લગાવો એટલે જવાબ શું થાય? 1800 થાય. કેટલો થાય? 1800. તો બીજાનો જવાબ આવશે 1800. હવે તમારે 15 ગુણ્યા 120 કરવા જવું હોય તો 120 કરવા જવાની જરૂર નથી. આ 120% નો મતલબ શું થાય? એક તો 100%. 1500 ના 100% કરો ને તો શું થાય? 1500 જ થાય. અને ઉપર 20%. તો 1500 ના 20% કરો 15 દુ 30 એટલે 300 વધારાના. 1500 ને 300 એટલે કેટલા થઈ જાય? તો કે 1800 થઈ જશે. કેટલા થશે? 1800. હવે હું તમને ત્રીજો અહીંયા પ્રશ્ન કહું. 81% એટલે મારે ટકાનું ચિહ્ન દૂર કરો એટલે 2 0 ઉડી જશે. અહીંયા આપણે ગુણાકાર કરશું તો કેટલા બનશે? 9 એકા 9 અને 8 9 72 એટલે કે જવાબ આવશે આપણો 729. કેટલો જવાબ થશે? 729. ચલો ક્લિયર છે? 729 થશે. હવે આ તો બરાબર છે, પણ હવે અહીંયા ટકાનું ચિહ્ન તમે દૂર કરો ને એટલે છેદમાં 100 આવે. છેદમાં 100 આવે ને તો એમાંથી એક જ 0 ઉડે છે. એક 0 બાકી રહી જાય અને એક 0 બાકી રહી જાય એટલે જવાબ પોઈન્ટમાં આવે. બરાબર. શું આવશે? જવાબ પોઈન્ટમાં આવશે. અને પોઈન્ટમાં જવાબ આવશે એટલે શું બનશે? અહીંયા આપણે 45 નો 15 જોડે ગુણાકાર કરવાનો છે. કેટલો થશે? તો 15 નો ઘડિયો બોલીએ. 15 5 75 નો 5 વધી 7 અને 15 ચોક 60. 60 ને 7 કરીએ તો 67 થશે. પણ એને 10 વડે ભાગો એટલે જવાબ શું બને? 67.5 આપણો જવાબ થશે. કેટલો જવાબ થશે? 67.5 એ આપણો સાચો જવાબ થશે અહીંયા. ચલો ક્લિયર છે બધાને? 67.5 બધાને ખબર છે. આટલા સુધી બધાને ખબર છે. હે ડન ને? તો 67.5 એ આપણો શું થઈ જાય? જવાબ. તો ઘણી વખત એવું બને કે છેદ ના ઉડે, 0 બાકી રહી જાય. તો 0 બાકી રહે ને તો એનો જવાબ પોઈન્ટમાં આવશે અહીંયા. બીજી એક વસ્તુ કે જ્યારે આપણે ગણિતમાં આવી નાની નાની વસ્તુઓ ધ્યાન રાખીશું. મારે 45 ને 15 વડે ગુણવા છે ને તો ગુણાકાર કરવા નહીં બેસવા. આ રીતે 45 ગુણ્યા 15 આવું નહીં કરીએ આપણે. આ સિસ્ટમને ભૂલી જઈએ. ધીમે ધીમે સંખ્યાઓને તોડવાનું ચાલુ કરીએ. આ 45 ને હું શું લખી દઈશ? 40 ને 5 45 કહેવાય. કહેવાય કે નહીં? બધાને ખબર છે. 40 ને 5 45 થાય અને 40 ને 5 45 થાય તો તમે અહીંયા એવું કરી શકો 15 ચોક 60 એટલે 600 અને 15 5 75 600 અને બીજા 75 675 આપણો જવાબ થાય. કેટલો થઈ જાય? 675. સંખ્યાને આપણે શું કરવાની છે? તોડવાની છે. શું કરવાની છે? સંખ્યાને જેમ બને એમ તોડવાની છે. આ પહેલા દિવસે નહીં તૂટે પણ ધીમે ધીમે બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે આમ કરતા કરતા એવું થશે કે તૂટતી જશે. ચલો ક્લિયર? હા, આજે ધર્મેશ સર પાટણ ગયા છે ને હું પાટણથી અહીંયા આવ્યો છું. અમે બંને એકબીજાને રિપ્લેસ કર્યા છે અને એક્સચેન્જ ઓફર કરી છે. આજે એક્સચેન્જ ઓફર હતી. ધર્મેશ સરને ત્યાં એક્સચેન્જ કરી દીધા ને હું અહીંયા આવી ગયો. મેં કીધું તમે મારી જગ્યાએ લેક્ચર લઈ લો, હું તમારી જગ્યાએ લેક્ચર લઈ લઉં. બરાબર. એટલે ધર્મેશ સરને એક્સચેન્જ કર્યા છે. પટોળા લેવા ગયા છે સાહેબ. બરાબર. કાલ તમને બતાવશે. પટોળું લઈને આવ્યા છે ને તમને બતાવશે કાલ લેક્ચરમાં. જો અહીંથી પટોળું લાવ્યો છે. ચલો ક્લિયર? હવે હું તમને કરું 1 કરતા વધારે આપ્યું હોય. બરાબર. 1 કરતા વધારે આપ્યા હોય ટકા. હવે 1 કરતા વધારે ટકા એટલે તમને થશે શું થશે? તો પરીક્ષામાં એવા પ્રશ્ન પૂછાણા જેમાં 1 કરતા વધારે ટકાઓ આપ્યા હોય અને 1 કરતા વધારે ટકાવાળા પ્રશ્નો કેવા હોય છે તો હું તમને બતાવું અત્યારે ડેમોમાં કેવા પ્રશ્નો હશે. 1 કરતા વધારે હોય. તો થોડા પેજ એડ કરી દઉં. ચલો ટકા કેટલા? 1 કરતા વધારે હોવા જોઈએ. આપણે પેલા એક જ લખ્યા 30%, 40% આવું જ લખ્યું છે. હે ને? હા. ચલો ધારો કે હું તમને લખું અહીંયા કે 1200 ના 40% ના 30% એટલે 1 કરતા વધારે ટકાવારી આપી. 40% ના કેટલા? 30% કરવાના છે. 2% આપ્યા તો તમારે એક જ લખવાનું છે અહીંયા કે 1200. 40% નો મતલબ એવો થાય કે 40/100. ટકાનું ચિહ્ન નીકળે એટલે 100 છેદમાં આવે. એક જ નિયમ અહીંયા. ટકાનું ચિહ્ન નીકળે એટલે 100 ક્યાં આવે? છેદમાં આવશે. અને 100 છેદમાં આવે. 30% છે એટલે તો શું થાય? 30/100 આવે. તો લો આ 30 ના છેદમાં 100 મૂકી દીધા. હવે 0 0 કાપો અહીંયા. ચલો 2 1 2 3 અને 4 0 જાય. નીચે આ 4 0 ઉડી ગયા. શું બાકી રહેશે? 3 ગુણ્યા 4 એટલે 12 થાય અને 12 નો 12 સાથે ગુણાકાર કરો એટલે 12 નો વર્ગ તમને આવડતો જ હશે 144 થાય.
તો આપણો જવાબ શું બને અહીંયા 144. તો 2% આપ્યા હોય, 2 કરતા વધારે 3% વાળી આપી દીધી હોય, કોઈ ચિંતા નહીં, જેટલા ટકા આપ્યો એને 100 ને મૂકી દેવાના, ક્યાં? છેદમાં મૂકી દેવાના. 100 ક્યાં મૂકી દેવાના? છેદમાં. ચલો ક્લિયર છે? હા, મારા પરમ મિત્ર આવી ગયા એમને. વેલકમ મિલન સર, વેલકમ. ચલો હજુ એક લખી દઉં કે 1500 ના 60%ના 20% કેટલા થશે? 1500 ના 60%ના 20% કેટલા થાય? ચલો ચલો ફટાફટ. આ ટકા કરવાના છે આજે. આજે બધાના ટકા કરવાના છે, જેટલા હાજર છે ને બધાના ટકા કરી દેવાના છે આજે. તમે લિંકને શેર કરવાનું ના ભૂલી જતા હો જોડે જોડે, અને લાઈક કરવાનું તો રાખજો જ યાદ પાછું. હું કદાચ ભણાવવામાં ભૂલી જાઉં તો તમે તમારી રીતે કરી નાખજો. ચલો 180. વાહ ભાઈ વાહ, બધા બાકી એમ એકદમ હોશિયાર છો બધાને. 180. વાહ ભાઈ વાહ. ચલો શું કરીએ અહીંયા? 1500 ના 60% કરો એટલે શું બનશે? 60/100. અને બીજા આપણે 20% કરીએ શું બને? 20/100. ચલો નીચે મારા જોડે અહીંયા 4 0 છે, તો ઉપર 4 0 છે, કાપી દો બધાને. 6 ગુણ્યા 2 કરશો એટલે 12 થશે ને 12 ને 15 વડે ગુણવાના છે, તો 15 ગુણ્યા 12 કેટલા થાય? તો 180 થાય. કેટલા થાય? 180. ચલો ક્લિયર છે? 15 ગુણ્યા 12 એટલે 180. બધાને જવાબ 180 આવે છે, કઈ ઘટે નહીં હો. ચલો હજુ એક પ્રશ્ન આપું, જેનો તમે જવાબ આપજો મને, અને જેમ બને પેન ના ઉપાડતો. પેન ઉપાડ્યા વગર કોણ જવાબ આપે મને? 1400 ના 70% ના 20% કેટલા? 70% ના 20% કેટલા? ચલો 70% ના 20% કેટલા થશે? ચલો આવી જ જાઓ, બધાને વેલકમ, ગુડ આફ્ટરનૂન. ચલો ફટાફટ હો. વાહ ભાઈ વાહ. 196. અચ્છા, એ જીઓગ્રાફી વાળા અને આર્ટ એન્ડ કલ્ચર વાળા જવાબ આપેલા છે. તમે ઉતાવળ કરજો પાછી. ભૂગોળ વાળા જવાબ દેરા છે ગણિતમાં ફટાફટ. હા 196. વાહ ભાઈ વાહ. ચાલો ત્યારે શું કરવાનું છે? અહીંયા તમને ખબર છે આ ટકાનું ચિહ્ન નીકળશે એટલે 2 0 ઉડી જશે. આ ટકાનું ચિહ્ન નીકળે ને એટલે બીજા 2 0 ઉડી જાય. મારા જોડે શું બાકી રહ્યું? 2 ગુણ્યા 7 એટલે 14, અને 14 ને 14 વડે ગુણું તો 196 થાય. 196 આપણો જવાબ આવે 196. ચલો 14 નો વર્ગ 196. તો અહીંયા આટલી વસ્તુઓમાં આપણને એક વસ્તુ તો તમને એક ક્લિયર સમજાઈ ગઈ હશે, તમારે કરવું પડે ને ઘરેથી કામ એવું શું હશે? ઘડિયા કરવા પડશે, તમારે ક્યાંક ક્યાંક વર્ગ કરવા પડશે, તમારે ઘન કરવા પડશે. આ વસ્તુઓ તમારી બેઝિક છે, આ તમારે કરવી પડશે. બધી જગ્યાએ તમે જોયું ઘડિયા આવે છે. 7 ને 2 વડે ગુણો 14 થાય, 14 ને 14 વડે ગુણો કેટલા થાય? તો કાં તો 14 નો ઘડિયો આવડે, અથવા તો આપણે શું થાય? 14 નો વર્ગ આવડે. બરાબર છે? તો આ બધી વસ્તુઓની અહીંયા જરૂર પડે રહી છે. થાય કે નહીં? આ બધી વસ્તુઓની જરૂર પડે રહી છે. અરે ડાર્ક જ છે, હજુ કેટલો ડાર્ક કરું પેનનો કલર? લો આ હાવ બ્લેક કરી દઉં. લો બ્લેક લવર. હવે 196 થયો. કેટલો થયો? 196. તો તમારે હવે ગણિતમાં માર્ક્સ લેવા હોય ને તો મારી એક વાત ખાલી માનવાની છે. ઘરેથી શું કરવાનું છે? ઘડિયા કરવાના છે, વર્ગ કરવાના છે, અને ઘન કરવાના છે. આ 3 વસ્તુઓ તમે કરીને રાખજો. ચલો મને ખાલી કોમેન્ટમાં કહેજો કે આ 3 વસ્તુ કરતા તમને કેટલો સમય લાગશે? ઘડિયા કરવા છે આપણે વધારે નહીં, 1 થી 20 સુધીના. વર્ગે આપણે વધારે નથી કરવા, 20 સુધી જ કરવા છે. અને ઘન તો તમે 15 સુધી કરો ને એટલે ગંગા નાયા આપણે 15 સુધી કરવાનું છે. તો એક મને કહી દો કેટલોક ટાઈમ તમને લાગશે? કેટલોક ટાઈમ તમને લાગશે? મિતેન સર કે શાયરી થઈ જાય. હવે મિતેન સાહેબ એ કામ તમારું મારે તમારી જોડેથી શીખવું પડશે હવે શાયરીનું કામ, અને શાયરી શીખવી પડશે એકવાર, મને એવું લાગે છે. ચલો કેટલા દિવસ થશે? સાચું કહેજો પાછું.
હા, એક વીક, એક દિવસમાં, એક દિવસ વાળા મારા રામાનુજમ મિત્રો એક દિવસમાં થઈ જશે તમારાથી? થાય તો જ કેજો. અડધા દિવસમાં થઈ જશે. વાહ આર્યભટ્ટ. ચલો તો હું તમને સામેથી આપું છું, તમને હું 4 દિવસ આપી દઉં. કેટલા દિવસ? 4 દિવસ. 4 દિવસ પછી તમારે ઘડિયા થઈ જવા જોઈએ, વર્ગ ને ઘન થઈ જવા જોઈએ. ઘડિયા, વર્ગ અને ઘન કરવા માટે શું કરો? આખો દિવસ જ્યાં આગળ તમારી સૌથી વધારે નજર પડતી હોય ને ત્યાં કાગળમાં લખીને કાગળ ચોંટાડી દો. જ્યાં તમારી સૌથી વધારે નજર પડતી હોય ને એ જગ્યાએ ચોંટાડી દો. હવે ક્યાં ચોંટાડશો? સૌથી વધારે નજર ક્યાં પડે છે તમારી આખા દિવસમાં? મોબાઈલમાં પડતી હશે ને? મોબાઈલમાં પડતી હશે. મોબાઈલમાં, ઇન્સ્ટામાં ચેટ કરવામાં, વોટ્સઅપમાં ચેટ કરવામાં. તો એ જ્યાં તમારે જો ચેટ કરવામાં જો સૌથી વધારે ટાઈમ જતો હોય ને તો ચેટના બેકગ્રાઉન્ડમાં આપણે ચેટ કરીએ ને તો ચેટના બેકગ્રાઉન્ડમાં ઘડિયા કરી દેવાના, ઘડિયા લખી દેવાના અને એનો ફોટો પાડીને ક્યાં ગોઠવી દેવાનો? બેકગ્રાઉન્ડમાં ગોઠવી દેવાનો. બરાબર છે? પછી પૂછી લેવાનું તમે જમી લીધું? એ સામેથી કે કે હા જમી લીધું, એટલે તમારે પૂછવાનું શું જમ્યા? એ કે ત્યાં સુધીમાં તમારે 2 ઘડિયા કરી દેવાના. પાછું તમારે નવું કંઈક પૂછવાનું ફરીથી. એ પાછો જવાબ આપે ને ત્યાં સુધી તમારે પાછા 5 વર્ગ કરી દેવાના. બરાબર? જેવા વર્ગ થઈ જાય એટલે કહેવાનું 5 મિનિટમાં હું આવ્યો એમ કરીને તમારે ઘન બદલી દેવાનો. વર્ગની જગ્યાએ શું કરવાના? ઘન. અને પછી તમારે ઘન વાંચે જવાના. હાલો, તો હવે આ આપણને ફાવી ગયું છે. હવે આપણે જોવું છે કે ટકા આપ્યા ના હોય ને ટકા શોધવાના હોય શું કરવું પડે? હે, ટકા શોધવાના હોય તો આપણે શું કરવું પડે? હા, એ કે સાચી વાત છે, ત્યાં જ થાય છે. વોલપેપરમાં રાખો, વોલપેપર. તમે વોલપેપરમાં રાખો, તમે બેકગ્રાઉન્ડમાં રાખો, તમે જ્યાં રાખો ત્યાં. પણ આપણે કામ એવું કરવાનું છે ને કે એક્ઝામ પૂરી થાય ને એટલે તમારો ફોટો તમારા સંબંધીઓ છે ને સ્ટેટસમાં રાખે. એ કામ કરવાનું છે તમારે. તમારે એવો અત્યારે ટાર્ગેટ ફિક્સ કરવાનો છે કે આ વખતે પરીક્ષાનું રિઝલ્ટ આવે ને એટલે તમારા સગા સંબંધીઓ, મિત્રો ને જે બધા રહ્યા ને એ તમારો ફોટો કોંગ્રેચ્યુલેશન રાખી પાછળ ગીત સેટ કરે કે સુખનો સૂરજ ઉગાડી દીધો, હે ને? એવું ગીત પાછળ સેટ કરીને સ્ટેટસમાં રાખે. એવું કામ કરવાનું છે. બરાબર છે ને? ચલો, હવે આપણે જો 1% શોધવાના હોય, જેમ કે હું લખું 500 માંથી 400 ગુણ એટલે કેટલા ટકા? ચલો, 500 માંથી મારે 400 ગુણ આયા તો કેટલા ટકા? ચલો, યસ યસ યસ. યસ. ચલો, તો 500 માંથી 400 ગુણ. હવે અહીંયા આપણને ત્રિરાશિ યાદ આવે. પાછું એવું થાય કે આ રાશિ કઈ? ત્રિરાશિ. કન્યા રાશિ, મકર રાશિ ને એ બધું તો સાંભળ્યું છે. આ ત્રિરાશિ એટલે શું? તો ત્રિરાશિ એટલે શું? 500 માંથી 400 ગુણ તો 100 માંથી કેટલા? ચલો, 3 રાશિઓ થઈ કે નહીં? એક 400, એક 500 ને 100 એટલે ત્રિરાશિ કહેવાય. 3 રાશિઓ ભેગી થાય ને તો શું કહેવાય? ત્રિરાશિ કહીશું આને. શું લખાય અહીંયા? તો 100 ગુણાકારમાં જશે તો 100 ઉપર જશે, 400 આવશે અને છેદમાં શું આવશે? તો 500 આવશે. અને પેલા મેં વાત કરી છે જ્યારે જ્યારે ટકા શોધવાના હોય ત્યારે 100 અંશમાં એટલે કે ગુણાકારમાં આવે. જો અહીં અંશમાં એટલે ગુણાકારમાં આવે છે. ચલો, ક્લિયર છે? તો હવે અહીંયા શું કરશું? 0 0 કેન્સલ કરી દો તમે. 5 વડે ભાગો તો કેટલા આવશે? 20 આવશે. અને 20 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? 20 ચોક 80% કહેવાય. કેટલા ટકા કહેવાય? 80% કહેવાશે. એટલે કે 500 માંથી 400 ગુણ આવે ને તમારે તો 80% ગુણ આયા કહેવાય. કેટલા ટકા? 80% ગુણ આયા કહેવાશે. હવે હું તમને પ્રશ્ન પૂછું, તમારી જે 200 ગુણની પરીક્ષા છે, તમારી જે 200 ગુણની પરીક્ષા છે એ 200 ગુણમાંથી તમારી 200 ગુણની પરીક્ષામાંથી 200 ગુણમાંથી 160 ગુણ આવે તો કેટલા ટકા કહેવાય? ચલો, ફટાફટ કોમેન્ટ કરજો. તમારે 200 માંથી 160 ગુણ આવે પરીક્ષામાં કેટલા ટકા કહેવાય? હા, આવે ને મુખ્ય સેવિકામાં આવે. આ બધું બેઝિક છે, હજુ ધીમે 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 આગળ વધતું જશે, પણ આની જરૂર બધે પડે. ચલો, ડન.
જવાબ આપવાનું ચાલુ કરી દો. તમારા 200 માંથી 160 ગુણ આયા છે તો કેટલા ટકા માર્ક આયા હશે? આ 160 ગુણ આયા નથી. 160 નો મેં તમને ટાર્ગેટ આપ્યો છે કે 160 આપણે લાવવાના છો. ચલો કેટલા આવશે? 80%. સરસ. તો શું કહેવાય? 160 ગુણ આયા કેટલામાંથી? તો કે 200 માંથી. એટલે 200 નીચે 100 વડે ગુણવા પડે કેમ કે ટકા શોધવાના છે એટલા માટે. ચલો 0 0 કેન્સલ થઈ જશે. 160 ને 2 વડે ભાગો એટલે 16 ના અડધા 8 મતલબ 80% કહેવાશે. કેટલા ટકા ગુણ કહેવાય? 80% આપણા ગુણ કહેવાશે. ચલો ક્લિયર? કેટલા આવશે? 80%. તો હવે આ પહેલા ટાઈપના જે પ્રશ્નો શીખ્યા ને આપણે એ બધાના જવાબ તમારે આપવાના છે. ત્યાં આપણા શબ્દો કેવા બદલી શકે ને એ શબ્દ પ્રમાણે આપણને હું તમને અહીંયા લખીને આપું છું પ્રશ્ન, જેના તમારે મને જવાબ આપવાના છે. ચલો 65 ના 220% કેટલા થાય? પેલો પ્રશ્ન 65 ના 220% કેટલા થાય? ઓપ્શન તમારા સામે આપ્યા છે, મને ફટાફટ જવાબ આપવાના છે તમારે. ચલો 65 ના 11% કેટલા થશે? સોરી 220% કેટલા થશે? ડન. આવા પ્રશ્નો આપણે જોઈ લઈએ. પછી બીજી પેટર્નના પ્રશ્નો, ત્રીજી પેટર્નના પ્રશ્નો, એક એક વસ્તુ ક્લિયર વન બાય વન આપણે ચાલતા જઈએ. ચલો પહેલું જ છે અહીંયા 65 ના 220% કેટલા? યસ, આઈ એમ હેપી. બસ તમે ખુશ હો એટલે આખું જગત ખુશ. બધા કામ લાગશે. તમે કોઈ પણ પ્રકારની તૈયારી કરતા હો, ગણિત બધે સરખું જ હોય. ગણિત બધે સરખું જ હોય. કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હો, તમને જે મજા આવે ને, હે ને? ચલો બધાએ જવાબ આપ્યો 143 143 143 બધાનો જવાબ 143 થાય છે. તો આખું ગામ તો કઈ ખોટું ના હોય ને. તો આપણે શું કરી દઈએ? 65 ના 220% એટલે તમને ખબર છે 220 ને છેદમાં આવે 100. ચલો છેદમાં 100 આવે તો એક 0 ઉડી જશે તો યસ. 2 વડે આને ભાગીએ તો 11 થાય. 10 ને 2 વડે ભાગો ને તો 5 થાય. હવે કોઈકના ઘડિયામાં 5 સુધી જઈએ ને તો 65 આવતું હોય. કોના ઘડિયામાં એવું થાય તો 13. જરૂર પડી ઘડિયાની તો યસ 13 ગુણ્યા 11 કરો એટલે કેટલા થાય? તો 143 થાય. કેટલા થાય? 143. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એટલે કે 143. ચલો ક્લિયર છે? જોઈ લઈએ. હા જો આપણું તીર ત્યાં જ વાગે છે સીધું. ક્યાં આગળ? 143 ઉપર. ચલો તમને બીજો પ્રશ્ન આપું. બીજો પ્રશ્ન 35 ના 12% કેટલા? 35 ના 12% કેટલા થશે? ચલો 35 ના 12% કેટલા થાય? ચલો ફટાફટ હો. 35 ના 12% કેટલા થશે? બધા પોઈન્ટ વાળું છે અહીંયા બધું માથાકૂટ. કેટલા આવશે? ચલો બધાને જવાબ આવે છે સી. સી એટલે કે 4.2 જવાબ આવશે. 35 ના 12% એટલે 35 ગુણ્યા 12 ભાગ્યા 100. તમે ગુણાકાર કરીને પછી 0 0 મૂકો તોય ચાલે ને છેદ ઉડાડી તોય ચાલે. આને 5 વડે ભાગીએ તો 20 આવે. આને 5 વડે ભાગીએ તો 7 આવે. હવે આ જે 20 વધ્યા છે એને 2 વડે ભાગો તો ઉપર શું થઈ જાય? 6 ને નીચે 2 વડે ભાગો શું થઈ જાય? 10. 7 6 42 અને 42 ભાગ્યા 10 કરો એટલે આપણો જવાબ થઈ જાય 4.2. ઓપ્શન નંબર સી. ત્રીજો ઓપ્શન એટલે કે સી આવશે અહીંયા અને આપણો જવાબ શું થાય છે? સી. 4.2 જવાબ થશે. ચલો તમારી સામે ત્રીજો પ્રશ્ન 450 ના 78% કેટલા? મેં બધામાં 0 0 ઉડી જાય ને એવું નથી આપ્યું. તમે થોડી ગણતરી કરતા થાઓ ને એવું ધ્યાનમાં રાખ્યું છે કે તમે થોડીક ગણતરી કરતા થઈ જાઓ. 450 ના 78% કેટલા? થોડુંક મથવું પડે ને એવું આપ્યું છે. ચલો એટલે પરીક્ષામાં વાંધો ના આવે. કેટલા થશે? 450 ના 78%. ચલો એક જવાબ 296, એક જવાબ 312, એક જવાબ 351. હવે ધંધે લાગવાનું ચાલુ કર્યું હોય અહીંયા. હા
मतलब खबर पड़ी आटली वार जवाब साचो आवतो तो हवे जवाब अलग अलग आववानुं चालू थई गयो तमारो केम गणतरी आवी ने एटले तो तमने भूल क्यां पड़े छे तमारी गणतरीमां भूल पड़े छे एवुं थाय साबित अहींया चलो धर्मेश सर कहे छो मित्रों लाइक कर देजो तमारा फेवरेट धर्मेश सर कह रहा छे लाइक करवानुं कर देजो जय द्वारकाधीश कहीने लाइक कर दो चलो 450 ना 78 टका एटले 450 गुण्या 78 भाग्या 100 थाय के नहीं हूँ पेला छेद उडाड़ दूं एटले अहींया 0 0 केन्सल हूँ आने 5 वडे भागी दूं तो अहींया 2 आवे अने आने 5 वडे भागीए तो अहींया 9 आवशे हवे आने 2 वडे भागो तो केटला थाय 39 गुण्या 2 करो तो 78 थाय हवे 39 ने 9 वडे गुणवा जवानुं तो ना 9 गुण्या 9 छेल्ले एकमनो अंक जुओ 9 गुण्या 9 केटला थाय 81 81 एटले छेल्ले एकमनो अंक 1 आवशे 1 क्यां देखाय छे तमने तो 1 देखाय छे 351 मां मतलब जवाब थई जशे आपणो 351 એટલે પહેલો ઓપ્શન સાચો પહેલો ઓપ્શન સાચો ચલો એની પછીનો ક્વેશ્ચન જોઈએ આમાં જો પહેલો ઓપ્શન આવે છે હા મસ્ત પ્રશ્ન આવ્યો 75 ના કેટલા ટકા કરો ને તો 9 થાય 75 ના કેટલા ટકા કરો તો મારા વાલા 9 થશે અહીંયા ચલો કોણ જવાબ આવશે 75 ના તમે કેટલા ટકા કરો હવે ટકા એમણે આપ્યા નથી જવાબ 9 થાય એવું કીધું છે કે 75 ના कोई टका करो ने जेना लीधे आपणो जवाब 9 थवो जोईए शुं आवशे थोड़ुंक चेन्ज कर्युं पाछुं आमां मैं वाह भाई वाह एसपी एसपी एवुं कहे छे के 12 आवशे चलो बार 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 सी वाला वाह सरस सरस पहलो जवाब आप्यो एसपी हवे आपणे एवुं करवानुं छे दरेकमां फूल स्पीड करवानी छे पहेला जवाब वाळाने आपणे नाम बोलीशुं पहेलो जे जवाब आपे ने नाम बोलशुं सौथी पहेलो तमारामां जवाब कोणे आप्यो हवे बधा दाखलामां एवुं करवानुं छे बराबर એટલે આમ એકદમ નોટ પેન લઈને એક્ટિવ રહેજો એકદમ બરાબર કે મારું જ નામ આવવું જોઈએ અહીંયા હવે ચલો 12 12 12 સરસ 75 ના x% હવે x% એટલે શું લખાય તો કે 75 ના x% ટકાનું ચિહ્ન કાઢો એટલે છેદમાં 100 આવે અને જેના લીધે સામે કેટલા થાય છે તો ઇક્વલ ટુ 9 થાય છે 75 એટલે અહીંયા 25 વડે ભાગો તો 25 તરી 75 અને 25 ચોક 100 હવે 3 થી અહીંયા છેદ ઉડી શકે 3 ગુણ્યા 3 એટલે 9 થાય मारे x शोधवा छे तो 4 ने सामे मोकलवा पड़े तो x बराबर 4 गुण्या 3 એટલે કેટલા થઈ જશે 12 तो जवाब આપણો રાઈટ આન્સર આવશે 12 એટલે કે અહીંયા તમે 75 ના 12% કરશો ને તો જવાબ 9 આવશે કેટલો જવાબ આવશે 9 આવશે તો બધા રેડી થઈ જજો હવે પછીનો જે ક્વેશ્ચન આવે એમાં તમારે જોરદાર ઝડપથી આન્સર આપી દેવાનો છે સૌથી પહેલો આન્સર કોણ આવે ને એ આપણે જોવાનું છે કઈ સંખ્યાના 45% 135 થાય कई संख्याना 45% 135 थाय तो ते संख्या शोधवानी छे आपणे चलो चलो हाँ 300 फरीथी एसपी हो एसपी फरीथी 300 कहे छे चलो श्रद्धाबेन 300 कहे छे 300 300 300 300 300 सरस 300 सरस 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 हाँ हाँ चलो त्यार हवे हूँ दाखलो गणाऊं त्यां सुधी धर्मेश साहेब कंईक पूछे छे जवाब आपी दो तमे बराबर हवे हूँ दाखलो करावी दूं कई संख्याना 45% कई संख्या एटले x ज्यारे कोई याद ना होय त्यारे शुं याद होय x याद होय तो x ना 45% एटले अहींया 45 भाग्या 100 ज्यारे कोई संख्या ना आपी होय त्यारे आपणे गणितमां शुं याद करवानुं x ने याद करवानुं के x मूकी देवाना संख्या आपी नथी तो x ना 45% बराबर केटला थाय तो 135 थाय हवे अहींया 45 नो घड़ियो बोलो ने तो 3 आवे पण डायरेक्ट कई रीते खबर पड़े के 3 आवे तो पहला तमारे 5 वडे भागवा पड़े 9 वडे भागवा पड़े त्यारे ए वस्तु मळे 45 गुण्या 3 એટલે 135 થાય તો x બરાબર કેટલા મળશે 3 ગુણ્યા 100 એટલે કે 300
ચલો ક્લિયર છે, ડન. તો જવાબ કેટલો આવશે? 300 આવશે. બીજું, ડાયરેક્ટ આ દાખલાનું ગણ્યા વગર કહી શકું કે જવાબ 300 આવે. બરાબર, ડાયરેક્ટ કહી શકાય કે 300 આવે. કેમ? જુઓ અહીંયા શું કીધું છે? 45% કરવાના છે, એટલે 45 માં કઈ 0 0 નથી, ટકાનું ચિહ્ન દૂર થાય એટલે 0 0 આવે. આ તમને ખબર છે. છેદમાં 100 આવે કે નહીં? 100 આવે, એનો મતલબ 0 0 ઉડાડવાના છે. 0 0 ઉડાડવા માટે આપણે કંઈક પ્રશ્નની અંદર 0 0 વાળું હોવું જોઈએ. મતલબ કે જે આપણો જવાબ હશે, જવાબમાં 2 0 તો આવતા જ હશે. 2 0 આવતું એવું કોણ છે? અહીંયા એક જ છે. કોણ? 300. કંઈ વિચાર્યા વગર 300 લખી દેવાય. બરાબર ને? કંઈ વિચાર્યા વગર 300 લખાય, કારણ કે એટલી આપણને ખબર છે કે ટકાનું ચિહ્ન નીકળે એટલે મારા ભાઈ ત્યાં છેદમાં 100 આવે. છેદમાં 100 આવે તો છેદ ઉડાડવા પડે કે નહીં? જો ના ઉડે તો જવાબ પોઈન્ટમાં આવે. હવે જવાબ પોઈન્ટમાં નથી, આપણી સામે 135 પૂરેપૂરા આપ્યા છે. તો એનો મતલબ શું થાય કે હવે જે આપણો જવાબ પ્રશ્નમાં જે આવશે, જે સંખ્યા આવશે ને, કેવી હશે? પાછળ ડબલ 0 વાળી આવશે. હવે ડબલ 0 વાળો કોણ? તો ડબલ 0 વાળું તો અહીંયા એક જ છે. કોણ? 300. તો જવાબ ટીક કરી દેવાનો 300. ગણવા આમાં બેસાય નહીં. બરાબર છે. પણ હા, પહેલા દિવસે અથવા તો સ્ટાર્ટિંગમાં તૈયારી કરતા હોય ત્યારે આપણે ગણવું જ પડે. બરાબર છે, ત્યારે આપણે ગણવું જ પડે. પણ ધીમે 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 આપણે એવા કેપેબલ બનવાનું છે ને. બરાબર, પહેલો દિવસ છે ગણિતમાં, પણ ધીમે ધીમે એવું કેપેબલ બનવાનું છે ને કે જેના લીધે આપણે ઓપ્શન જોઈને કહી દઈએ કે આમાં તો આ જ આવશે. બરાબર, હવે જોઈએ આગળ. ચલો, છઠ્ઠો પ્રશ્ન. જવાબ પહેલા કોણ આપે એનું આપણે નામ બોલવાનું છે. ફટાફટ સ્પીડમાં આપજો. 40 ના વર્ગના 40% ના 1/4 ભાગ શોધો. 1/4 એટલે 1/4 કેવાય એવું હું કહી દઉં છું. મસ્ત પ્રશ્ન આવ્યો. ચલો, બધાને થેન્ક યુ સો મચ, અને દિલથી બધાને થેન્ક યુ સો મચ. ચલો ત્યારે આ કરો. ચલો, કોઈ જવાબ આપ્યો? એટલે ફરીથી એસપી એ જવાબ આપી દીધો. એસપી ફરીથી જવાબ આપી દીધો. હા, બીજા ખાલી 1-2 સેકન્ડ માટે લેટ પડી જાય છે. સરસ, બધાને જવાબ 160. વાહ, વેરી ગુડ, જોરદાર, સરસ. કઈ ઘટે નહીં હો, કઈ ઘટે નહીં. આવું તમે એમ કરતા રહો ને તો કંઈક મજા આવે ભણાવવાની, તો કંઈક લેક્ચરો ગોઠવવાની મજા આવે. તમે મન મૂકીને વરસો, આ માવઠું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, આ ઝાપટું આપણને નહીં ફાવે. એવું છે, મન મૂકીને વરસો તમે. ચલો, શું આવશે? 40 નો વર્ગ. 40 નો વર્ગ કેટલો થાય? તો 40 નો વર્ગ 1600 થાય. હવે 40 નો વર્ગ તો સાહેબ ક્યાંથી આવડે? તમે 20 સુધીના વર્ગ કીધેલા છે. હે, 20 સુધીના વર્ગ કીધેલા છે. તો 20 સુધીના કીધા, પણ 4 નો વર્ગ તો આવડે ને. 4 નો વર્ગ કેટલો થાય? તો 16. પાછળ ડબલ 0 એટલે શું કહેવાય? 1600 કહેવાય. 1600 ના 40% એટલે શું લખાય? 40/100. નો ચોથો ભાગ. ચતુર્થાંશ એટલે ચોથો ભાગ. ચલો, હવે કાપા કાપી કરવાનું છે. 0 0 ઉડી જશે. 4 વડે ભાગશું તો અહીંયા 10 આવશે. 16 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? 160 થાય. તો આપણો જવાબ આવે કેટલો? 160. 160 એટલે હે 160 એટલે જવાબ સી આપણો થઈ જશે. ચલો, આ આપણો જવાબ પેન ઉપાડ્યા વગર થાય એવો હતો? મને કહેજો કોઈ કે આમાં ગણતરી જ ના કરીને ઓપ્શન બાજુ આમ એકદમ ધારીને જોઈ રાખીએ, બરાબર છે, તો થઈ જાય એવો હતો? હા, થઈ જાય એવો હતો. કઈ રીતે? આ 1/4 કીધું છે. હવે 1/4 નો મતલબ શું થાય? ચોથો ભાગ. 40% ચોથો ભાગ કરું તો 10% કરી દઉં. કેટલા કરી દઉં? 10. અને 40 નો વર્ગ કરીએ તો કેટલો થાય? 1600. હવે 1600 ને 10 પછી 0 0 તમારા છેદમાં આવે એટલે 0 0 ઉડાડી દીધા. 16 ગુણ્યા 10 કેટલા થાય? 160. જવાબ 16 વાળો આવે. જવાબ કયો આવશે? 16 વાળો આવશે. હે ને? થાય કે નહીં? એવું એવું કરવાનું છે તમારે. ડન. હવે ચલો આગળ વધીએ. ફરીથી સૌથી પહેલો જવાબ કોણ આપે? 885% ના 120% ના 40% કેટલા? ટકા ટકા ને ટકા જ છે અહીંયા તો. કેટલા આવશે? ચલો, આપણી સામે ઓપ્શનો આપ્યા છે, કેજો મને. ચલો ફટાફટ.
સૌથી પહેલો જવાબ કોણ આપે? ચલો સી ડી ને એવા બધા આન્સર મળવાનું ચાલુ થયા છે મને. સી આવશે કે ડી આવશે? સી અને ડી બાજુ આમ જામી પડ્યા છે બધા. સી આવશે કે ડી આવશે? વાહ ભાઈ વાહ. ચલો સી વાળા છે, ડી વાળા છે, અમુક બી વાળા છે કે બી જવાબ એ આવશે. એ વાળા કોઈક આપી દો જવાબ એટલે કલ્યાણ થઈ જાય બધાનું આપણે અહીંયા. ચલો પ્રશ્ન થોડોક મોટો હતો. 800 ના આપણે કેટલા કરવાના છે? 85% એટલે મને એટલી જ ખબર છે કે 85 ભાગ્યા 100 થાય. 120% એટલે એટલી ખબર પડે કે 120 ભાગ્યા 100 થાય. અને પછી આપણને કીધું 40% એટલે એટલી ખબર પડે કે 40 ભાગ્યા 100 થાય. હવે બે અને 2 4 0 ઉડી જાય એટલે ચલો 2 અને 2 4 0 ઉડાડી દીધા મેં. હવે મારે આને 5 વડે ભાગવો હોય કેટલા આવે? 17 5 85 એટલે 17 આવે. મારે આને 5 વડે ભાગવો હોય કેટલા આવે? 20 આવે. હવે 20 ને કોઈક 4 વડે ભાગી નીચે 5 લખે એટલે ભાગાકાર કરવામાં તકલીફ પડે. એવું નહીં કરવાનું. અહીંયા હું 2 વડે ભાગી દઉં તો 2 આવશે ને અહીંયા 2 વડે ભાગું તો 10 આવશે. છેદમાં 10 એમને એમ રહી જશે. હવે છેદમાં 10 એમને એમ રહી જાય ને એટલે એટલી ખબર પડે કે અહીંયા જવાબ આપણો પોઈન્ટ વાળો આવશે. અહીંયા જવાબ શું આવશે? પોઈન્ટ વાળો જવાબ આવશે. પોઈન્ટ વાળો જવાબ કોણ છે? આ પોઈન્ટ વાળો જવાબ. હે બરાબર. આ શું આવે? પોઈન્ટ વાળો જવાબ આવે. પોઈન્ટ વાળો જવાબ આપણો થઈ ગયો. મારે ગુણાકાર કરવાની જરૂર અહીંયા નથી. જવાબ પોઈન્ટ વાળો આવશે એટલી ખબર પડી ગઈ છે. તો જવાબ કયો આવશે? ડી. ઓપ્શન ડી. ચલો ક્લિયર. હા તો આવું ગુણાકાર કરવા ના જતા હો પાછા ત્યાં આગળ. ને આપણી મેરિટમાંથી બાદબાકી કરી નાખશે આ લોકો. કેમ કે આવડો ગુણાકાર કરવા જો એટલે ટાઈમ જાય. ટાઈમ જાય એટલે પેપર પૂરું ના થાય. પેપર પૂરું ના થાય એટલે મેરિટમાંથી આપણી બાદબાકી કરી નાખીએ. હા 500 મિત્રો જોઈએ છે આપણે ને. સોના જેવા મિત્રો જોઈએ છે. વિરાટે એક પરીક્ષામાં, ચલો વિરાટ ભલે અહીંયા વિરાટ પાસ થયો હોય ફેલ થયો હોય એની પહેલા આપણે એક એવી રીત જોઈ લઈએ, પછી એના એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ. બરાબર. એકદમ સિમ્પલ રીત છે જેના ઉપરથી આપણે એક્ઝામ્પલ ઉપર જઈશું. બરાબર. ચલો તો હવે હું તમને બીજી પેટર્ન બાજુ લઈ જઉં છું. અહીંયા બીજી પેટર્નના ઉપર તમને એટલા બધા પ્રશ્નો પૂછવાના છે, એટલા બધા પ્રશ્નો પૂછવાના છે કે તમારે પેન ઉપાડ્યા વગર મને જવાબ આપતા થાકવાનું છે ખાલી. બરાબર. જવાબ આપવાના છે તમારે. બીજી પેટર્ન ઉપર જઈએ. બીજી પેટર્નમાં હું તમને એવું પૂછું, બીજી પેટર્નમાં હું તમને એવું પૂછી લઉં અહીંયા કે ધારો કે અત્યાર સુધી તો આપણે ટકાવારી જોઈએ, બરાબર છે, પણ સાહેબ ટકાવારી પોઈન્ટમાં આપે તો શું કરવાનું? જેમ કે મેં લખ્યું હોય કે 800 ના 12.5% કેટલા થાય? 800 ના 12.5% કેટલા થાય? કાં તો હું તમને એવું પૂછી લઉં કે અહીંયા 6400 ના 6.25% કેટલા થાય? આવું મેં પૂછી લીધું હોય તો આવું ગણતા ગણતા છે ને મોઢામાં ફીણ આવી જાય. આવું ગણવા જઈએ ને તો મોઢામાં ફીણ આવી જાય. કેમ? તો આમાં થાય કંઈક કાયદેસર એવું કે આ 6400 આપ્યા છે, એના 6.25% લખ્યા છે એટલે 6.25% લખું તો ટકાનું ચિહ્ન કાઢું એટલે છેદમાં 100 આવે. પણ મારે તો પોઈન્ટ કાઢી નાખવો પડશે. તો પોઈન્ટ કાઢું તો ફરીથી નીચે 100 આવે એટલે આ થઈ ગયા આપણા કેટલા? 625 થઈ જાય. મેં નીચે 100 લખ્યા એટલે હવે આ કેટલા થઈ ગયા? 625 થઈ ગયા. હવે સમજો અહીંયા 0 0 તો ઉડી ગયા. ચલો હવે આ બંનેનો ગુણાકાર કરીને 100 વડે ભાગવાના છે. કાં તો તમારે આમાં છેદ ઉડાડીને પછી મને જવાબ આપવાનો છે. હવે આવું પૂછે ને ત્યારે આપણા જોડે ટાઈમ ના હોય. બરાબર છે. તો ત્યારે આપણે શું કરવું પડે? ત્યારે આપણે સમજવું પડે કે આ ટકાવારી જે પોઈન્ટમાં આપી હોય ને એને કઈ રીતે ગણી શકાય. એટલે થોડીક હું પોઈન્ટ વાળી વાત કરી લઉં જેના ઉપરથી આપણને આના પછીના બીજા ચેપ્ટરમાં બહુ મદદ મળવાની છે. જેમ કે હું તમને કહું 1/2 લખ્યા હોય 1/2 તો કેટલા ટકા કહેવાય? તો બધાને ખબર છે કે 1/2 એટલે અડધું કહેવાય અને અડધું એટલે 50%. 1/2 એટલે અડધા કહેવાય ને અડધા એટલે શું થાય? 50% થાય કે નહીં? ચલો આ 1/2 ના અડધા કરી દઈએ શું થાય? 1/4. જેનો મતલબ 1
આખું એટલે કે 100% માંથી 4 ભાગ કરો કેટલા આવે? 25%, 25%, 25% આવે કે નહીં? તો અહીંયા શું કહેવાય? આપણા 25% કહેવાય. કહેવાય કે નહીં? મેં 1/2 ના અડધા કર્યા તો અહીંયા 50 ના અડધા કર્યા એટલે 25. ધારો કે હું લખું 1/8 તો મારે શું થાય? 25% ને અડધા થાય. 25 ના અડધા કેટલા? 12.5 એટલે કે 12.5% કહેવાય. જોજો કેવી જરૂર પડશે આગળ જતા. અહીંયા 1/8 ના અડધા કરીએ તો શું બને? 1/16 બને. 1/16 એટલે કેટલા? તો 12.5 ના અડધા કરો 6.25% કહેવાય. શું કહેવાય? 6.25%. હજુ મારે અડધા કરવા છે તો અહીંયા લખી દઉં 1/32. તો આના અડધા કરો તો કેટલા થાય? 6 ના અડધા 3 થાય. અને આ 25 છે ને 250 કહેવાય એટલે એના અડધા 125% કહેવાય. ચલો આવું મેં લખ્યું છે અહીંયા. જેનો મતલબ શું થાય કે જ્યારે આપણને 12.5 જોવા મળે ને, જ્યારે 12.5 જોવા મળે ત્યારે 12.5 નો મતલબ થાય વસ્તુનો 8મો ભાગ. કેટલો ભાગ થાય? 8મો ભાગ. 12.5 નો મતલબ વસ્તુનો 8મો ભાગ થાય. ચલો 6.25 નો મતલબ થશે વસ્તુનો 16મો ભાગ. કેટલો ભાગ? 16મો ભાગ. અને 3.125 નો મતલબ થશે વસ્તુનો કેટલામો ભાગ? તો કે 32મો ભાગ. કેટલો? 32મો ભાગ. ચલો ક્લિયર? હવે સમજો અહીંયા 800 ના 12.5%. હવે મને 12.5 દેખાતું જ નથી. મને શું દેખાય છે? અહીંયા 8મો ભાગ દેખાય છે. શું દેખાય છે? 8મો ભાગ. ચલો તમે મને કહેજો 800 નો 8મો ભાગ કેટલો થાય? 800 નો 8મો ભાગ કેટલો થાય? આનો મને જવાબ આપો. 800 નો 8મો ભાગ કેટલો થાય? 800 ના 8 વડે ભાગવાના છે. કેટલા થાય? ચાલો તો કંઈ કરવાનું નથી. 8મો ભાગ એટલે મેં 8 વડે ભાગી દીધું. 800 ના 8 વડે ભાગો જવાબ કેટલો આવે? 100 આવે. તો પેન ઉપાડ્યા વગર ખબર પડે કે અહીંયા 100 જ થશે જવાબ. ધારો કે હું તમને પૂછી લઉં અહીંયા કે ના મારે 800 નથી રાખવા, મારે કંઈક બીજી સંખ્યા રાખવી છે. બીજી સંખ્યા હું એવી કંઈક રાખી દઉં 4000 ના. શું લખું? 4000 ના 12.5%. તો 4000 ના 12.5% એટલે શું? તો 12.5% નો મતલબ એવો થાય કે 8મો ભાગ. 4000 નો 8મો ભાગ કેટલો? તો 8 5 40 એટલે 500 રૂપિયા આવશે. લો 500 થઈ ગયો જવાબ. થાય કે નહીં એવું? હવે સેમ વસ્તુ હું તમને કહું અહીંયા કે આ મારા જોડે 6.25% છે પણ મારે ગુણાકાર ને પોઈન્ટ ને એમાં કંઈ પડવું નથી. તો 6.25% એટલે મેં લખ્યું હમણાં કેટલામો ભાગ કહેવાય? 16મો ભાગ કહેવાય. કેટલામો ભાગ કહેવાય? 16મો ભાગ. 6400 નો 16મો ભાગ કરો એટલે શું આવે? 16 ચોક 64. કેટલો થઈ જાય? 400. લો આપણો જવાબ 400 આવે. કેટલો આવે? 400 આવે કે નહીં? તો 50% એટલે અડધા થાય. 25% એટલે ચોથો ભાગ થાય. 12.5% એટલે 8મો ભાગ થાય. હે ડન? પછી હું તમને કહું 16મો ભાગ એટલે 6.25 થાય. 32મો ભાગ એટલે 3.125 થાય. હવે જોજો, હવે હું તમને પ્રશ્ન આપું એનો મને તમારે જવાબ આપવાનો છે. ચલો 222 ના 50% પ્લસ 444 ના 25%. ફટાફટ મને જવાબ આપજો. કોણ આન્સર આપે છે? હવે આન્સર કોણ આપશે? 222 ના 50% 444 ના 25%. જવાબ કેટલો થશે અહીંયા? ઉડે તો જાઓ હવે, ઉડાડવાના છે તમારે. ચલો વાહ સરસ. 222 222 સરસ. બસ આવી નાની નાની વસ્તુઓ ઉપરથી જ અહીંયા ગણિત પૂરું થઈ જતું હોય. શું કરવાનું છે? 222 ના 50%. 50% એટલે અડધા થશે. શું થશે? અડધા થશે. અને 444 ના 25%. 25% એટલે એનો ચોથો ભાગ કહેવાય. 222 ના અડધા કરો તો 111 થાય. 444 નો ચોથો ભાગ કરીએ તો 111 થાય. 111 ને 111 કરો એટલે તમારો જવાબ કેટલો આવે? 222. તો આપણો રાઈટ આન્સર કેટલો? 222. થાય કે નહીં? હજુ એક તમને પ્રશ્ન આપું, એનો મને જવાબ આપજો. 1600 ના 12.5% પ્લસ 1600 ના 6.25%.
ચલો શું થશે 16/12.5% અને 16/6.25%. કેટલો જવાબ થાય? પેન નથી ઉપાડવાની હો, પેન ઉપાડ્યા વગર કરવાનું છે. પેન ઉપાડ્યા વગર જ આપણે કરવાનું છે. ચલો વાહ ભાઈ વાહ, સરસ. તો અહીંયા 12.5% નો મતલબ શું થાય? તો 12.5% એટલે 8મો ભાગ કહેવાય એનો. કેટલામો ભાગ કહેવાય? 8મો. 8 દુ 16 એટલે 200. અને બાજુમાં 16/6.25%. 6.25% એટલે વસ્તુનો 16મો ભાગ કહેવાય. 1600 નો 16મો ભાગ કેટલો થાય? તો 100 થાય. 200 ને 100 કરીએ જવાબ કેટલો થાય? 300. તો આપણો રાઈટ આન્સર 300 આવશે. ચલો ક્લિયર. પોઈન્ટમાં આપ્યું હોય તો આ રીતે આપણે કરવું પડશે. તો મેં તમને લખાયા 1/2, 1/4, 1/8, 1/16 ને 1/32. આવી વસ્તુઓ મેં તમને લખાવી છે. હવે એના સિવાય જે કામના છે ને આપણે લખી દઈએ. સમજો 1/2 એટલે મેં તમને કીધું 50% થાય. આ તમારે તૈયાર કરવાના છે. 1/3 એટલે 33.33% કહેવાય, કારણ કે વસ્તુનો ત્રીજો ભાગ એટલે 33.33%. પછી હું લખું 1/4, જે આપણે આગળ લખી દીધું. 1/4 એટલે કેટલા થાય? તો 25% થાય. ચલો હું તમને પૂછું કે 1/5 એટલે કેટલા? તો 1/5 એટલે કેટલા કહેવાય? 20% કહેવાય. આ મળે કઈ રીતે 20%? એમ તો અહીંયા આવું કીધું છે કે 1/5 કેટલા ટકા? એટલે 100 વડે ગુણવાના. તો 100 વડે ગુણો એટલે કેટલા આવશે? 20. તો મેં લખ્યું 20%. આ 1/4 હતું, તો 1/4 ને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવાના. તો 100 ભાગ્યા 4 કરો તો 25% કહેવાય. એટલે મેં લખ્યા 25%. તો હવે તમને હું પૂછું 1/6, જેનો મતલબ એવો થાય 100 ને 6 વડે ભાગો એટલે જવાબ કેટલો આવે? 16.66. આપણા માટે જરૂરી છે ને એવા બધા લખી દઉં છું. 1/7, 1/7 નો મતલબ એવો થાય 14.28. ચલો 1/8, જે આપણે આગળ લખી દીધું છે, જેનો મતલબ થાય 12.5. કેટલો થાય? 12.5. એક રાખી દઈએ યાદ 1/9 માટે. કેટલા થશે? તો 11.11%. અને એક રાખી દઈએ 1/10 માટે. 1/10 એટલે કેટલા થાય? તો 100 ભાગ્યા 10 એટલે 10% કહેવાય. અને છેલ્લું 1/11 તૈયાર કરી દઈએ. 1/11 નો મતલબ શું થશે? તો 9.09% થશે. આ વસ્તુઓ તમારે ટકાવારી ચેપ્ટર કરો ને એટલે આટલી વસ્તુ યાદ કરવાની. બરાબર હે ને? આ તમારે યાદ રાખવાનું. તમારે ફટાફટ થઈ જાય બધી વસ્તુ. ચલો ક્લિયર છે? ફાવે કે ના ફાવે? હવે જેના ઉપરથી હું તમને એવો પ્રશ્ન અહીંયા પૂછું, ધારો કે તમને એવું કહી દઉં કે 3500 14.28% કેટલા થાય? તો તમે મને ડાયરેક્ટ કહી શકો કે નહીં કેટલા થશે એવું? 3500 14.28 હું તમને પૂછું તો તમે ડાયરેક્ટ કહી શકો કે નહીં? કહી શકાય. 14.28 એટલે કેટલો? 7મો ભાગ થાય. કેટલો ભાગ થાય? 7મો ભાગ થાય. અને 7મો ભાગ એટલે શું? આનો 7મો, આનો મતલબ 7મો ભાગ થાય. તો 3500 નો 7મો ભાગ એટલે 7 વડે ભાગો. 7 5 35. જવાબ કેટલો આવે? 500 આવે. લો જવાબ 500. ચલો ક્લિયર. તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો. આ તમને જે લખ્યું એ સમજાણું કે નહીં? અને બીજી વસ્તુ કે આ ચેપ્ટર કરતા પહેલા આ વસ્તુ એક વખત તૈયાર કરી લેશો, વારંવાર જોઈ જોઈને આમાંથી યાદ રાખી લેશો, તો જેના લીધે આપણા ગુણાકાર અટકી જાય અને ગુણાકાર ઝડપી થઈ જાય. અથવા તો તમે ગુણાકાર બંધ કરતો ડાયરેક્ટ આવી વસ્તુ કરો એટલે જવાબ ઝડપી આવે. ચલો આટલું થઈ જશે. આ અને પેલા જે લખ્યું એ હા 500 પાટણ હો મારું. 500 પાટણ ભાઈ. ચલો ક્લિયર ને? બસ ત્યારે બીજું શું જોઈએ? ડન. હવે તમને એક બીજી પેટર્ન ઉપર લઈ જવાનું છે અને એ પેટર્ન ની અંદર શું કીધું હશે? હા વોલપેપરમાં રાખી દેવાનું હે ને? આપણું એક જ નિયમ છે, લખી લખીને તૈયાર કરવાનું, બધાને વોલપેપરમાં ગોઠવી દેવાનું છે.
ડન? હા, ચલો હાલો ત્યારે આગળ વધીએ. હવે એવું લખ્યું હશે, તમારામાંથી કોઈ પણ એકનું નામ ઉપાડ લઉં છું. મને કોઈ પણ એકનું નામ ઉપાડી લઉં છું તમારામાંથી. કોનું ઉપાડવું? તમારામાંથી જ કોઈકનું નામ લઈને પ્રશ્ન બનાવી દઉં. યસ, ગૌતમનો પગાર, ગૌતમના પગારમાં પ્રથમ 20% વધારો થાય છે. ગૌતમના પગારમાં પહેલા 20% વધારો થાય છે. અને 20% વધારો થાય ને એટલે ગૌતમ ખુશ. ગૌતમ આખા ગામને પાર્ટી આપી દે છે. પગારમાં 20% વધારો થઈ ગયો. પેંડા વેચી દીધા એને. બરાબર, જેટલો પગાર વધારો થયો ને એના કરતા વધારના તો એને પગારમાંથી પેંડા વેચી દીધા. બધાને પેંડા ખવડાવી દીધા, પગારમાં વધારો થયો. અને તરત જ એવી બધાને ખબર પડી એટલે શેઠે ત્યાં આગળ પગાર ઘટાડી દીધો. અને ત્યારબાદ પગારમાં 20% ઘટાડો કરી દીધો. 20% ઘટાડો કરે છે. તો મૂળ પગારમાં શું ફેરફાર થાય? મૂળ પગારમાં શું ફેરફાર થાય? ચલો આવો પ્રશ્ન છે. એને કીધું કે તને ના નતો પડ્યો આખા ગામમાં નહીં કહેવાનું, મારે બધાનો વધારવો પડે તારા લીધે. બરાબર, લો આ 20% ઘટાડી દઉં છું. તો 20% ઘટાડી દીધો. બરાબર, ચલો શું આવશે? તો પેડા ખવડાય ને એ ગયા. પેડા ખવડાય ને એ ગયા, એ પોતાના પૈસાના થયા. હવે ઘણાનામાં એવું થાય કે સાહેબ 20% વધારે ને 20% ઘટાડે, કઈ ફરક ના પડે. ગૌતમને કઈ ચિંતા કરવાની જરૂર જ નથી. વધારે તો એ ઘટાડી દીધો, પણ એવું નહીં થાય. આમાં એવું થશે કે મૂળ પગાર હશે ને એ ઘટી જશે પાછો. હે ને? હમણાં પાછું વધારે દઈશું ગૌતમ. જો 20%નો વધારો કર્યો. હવે આવો જ્યારે પ્રશ્ન પૂછાય ને, ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયો. હમણાં કોન્સ્ટેબલની એક્ઝામમાં તમે પેપર સોલ્યુશનમાં કદાચ હો ને જોયું હોય ને તમે, તો આવો પ્રશ્ન પૂછાણો હતો. પરીક્ષાવાળાની ફેવરેટ પેટર્ન આ રહી. બરાબર, એને પૂછવું હોય ને એટલે આ પેટર્ન ઉપર એની નજર વધારે જાય. ફેવરેટ એનું શું કરવાનું અહીંયા? તો કે a + b + ab ભાગ્યા 100. આવું એક આમાં એક સૂત્ર આવે. a અને b એટલે શું? તો જે વધારો અને ઘટાડો જે આપ્યો હોય ને એને a અને b કહેવાય. વધારો અને ઘટાડો જે આપ્યો હોય ને એને શું કહેવાય? a અને b કહેવાય. બરાબર છે. તો અહીંયા પહેલો વધારો થાય છે કેટલો? 20%નો, એટલે હું 20 લખી દઉં. બીજામાં કીધું 20%નો ઘટાડો થાય, એટલે હું વધારા માટે શું લખું છું? a = 20%. અને ઘટાડો થાય એટલે 20% જ છે, પણ ઘટાડાને આપણે શું કહીએ? માઇનસ. કારણ કે ઘટાડો એટલે માઇનસ થાય, તો 20% માઇનસ થાય. ડન. તો 20 - 20 પ્લસ 20 ગુણ્યા -20 ભાગ્યા 100. આ રીતે આપણે સૂત્રમ સેટ કરી દીધું છે. 20 માંથી 20 જાય તો કેટલા થાય? 0. અને અહીંયા આપણે 0 0 ઉડાડી દઈએ તો 2 ગુણ્યા 2 એટલે કેટલા? 4, પણ -4. જેનો મતલબ શું મળે? જવાબ -4 મળે. હવે જવાબ માઇનસ મળ્યો એનો મતલબ શું થાય? 4% પગાર ઘટી જાય. મૂળ પગાર જે હોય ને એમાંય 4%નો ઘટાડો થઈ જાય. શું થાય? 4%નો ઘટાડો થઈ જાય. ચલો ક્લિયર છે? મૂળ પગાર જેટલો નહીં રહે, જે હશે ને એમાં પણ ઘટાડો થઈ જશે. ડન. ચલો ક્લિયર? બરાબર છે. તો અહીંયા શું હશે? 20 - 20 20 ગુણ્યા -20 ભાગ્યા 100 એટલે 4%નો શું મળી ગયો આપણને? ઘટાડો. ઘણાને એવું થાય કે પરીક્ષા ટાઈમે સાહેબ સૂત્ર યાદ નથી રહેતું, બીજી કોઈ રીતે કરી શકાય? તો હા, કરી શકાય ને. માની લો કે ગૌતમનો પગાર 100 રૂપિયા હતો. ગૌતમનો પગાર 100 રૂપિયા હતો. 1 સેકન્ડના 100 રૂપિયા. ગૌતમ બહુ કમાય છે. 1 સેકન્ડના 100 રૂપિયા, એવું માની 100 રૂપિયા પગાર હતો ગૌતમનો. આ 100 રૂપિયા જે પગાર હતો ને એમાં પહેલા 20%નો વધારો થયો. હવે તમને ખબર છે કે 100માં 20% વધે એટલે કેટલા થાય? 20 રૂપિયા વધે એટલે 120 રૂપિયા પગાર થઈ જાય. પગાર કેટલો થાય? 120 થાય. અને આ 120 પગાર થાય ને
બરાબર છે. એમાં હવે શું થાય છે? 20% ઘટાડો થાય છે. તો 120 માં 20% ઘટાડો કરો અને 20% ઘટાડો કરો એટલે શું થાય? 12 દુ 24 રૂપિયા ઘટે. ટકાવારીમાં 20 ઘટે પણ રૂપિયા ગણો ને તો 120 ની સાપેક્ષમાં ગણાય એટલે 120 ના કેટલા ટકા? તો 120 ના 20% એટલે 24 થાય. ચલો ક્લિયર? તો શું બનશે? 24 ઘટી જાય એટલે કેટલો મળે? 96 રૂપિયા પગાર મળે. હતો કેટલો? તો 100 રૂપિયા. થયો કેટલો છેલ્લે? તો 96 રૂપિયા. મૂળ પગારમાં શું થયું? તો 4% ઘટાડો થઈ ગયો. મૂળ પગારમાં શું થઈ ગયું? 4% ઘટાડો થઈ ગયો. ચલો ક્લિયર? ફાવશે? આ પેલો દાખલો છે ને એટલે આપણે બધું વ્યવસ્થિત સમજ્યા. પછી આટલું બધું લખવાનું નથી, આપણે ડાયરેક્ટ જવાબો આપવાના છે. પણ પેલો એક્ઝામ્પલ છે ને એટલે વ્યવસ્થિત સમજ્યા. પેલું વ્યવસ્થિત સમજી લેવાનું. ચલો ક્લિયર? સર 1600 નો 16મો ભાગ કેમ 100 થાય? એવું વિચારો તમે, 1600 રૂપિયા હશે ને 16 વ્યક્તિઓ છે, બધાને ભાગે કેટલા કેટલા આવે? 1600 રૂપિયા પડ્યા છે તમારા જોડે, 16 વ્યક્તિઓને વેચવાના છે, કેટલા ભાગે આવે? 100 રૂપિયા જ આવે ને. 1600 ભાગ્યા 100, 16 એટલે કેટલા થઈ જાય? 100. ચલો ક્લિયર? હવે જુઓ આગળ. હવે તમને એક વસ્તુ અહીંયા તમે જોઈ કે 20% વધે છે ને 20% ઘટે છે. એટલે કે વધારો અને ઘટાડો કેવો છે? સરખો ટકાવારીમાં છે. વધારો અને ઘટાડો સરખો છે. અને જ્યારે વધારો અને ઘટાડો સરખો હોય ને ત્યારે સૂત્રમાં પહેલી વસ્તુ તો શું થઈ જાય? 0 થઈ જાય કે નહીં? જેમ કે 20% વધ્યા ને 20% ઘટ્યા તો 20 માંથી 20 જાય એટલે 0. 10% વધે ને 10% ઘટે એટલે 10 માંથી 10 જાય 0. 30% વધે ને 30% ઘટે એટલે 30 માંથી 30 જાય તો 0. મારી વાત સાંભળજો, પેલું સ્ટેપ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. પેલું સ્ટેપ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો આપણે બીજા સ્ટેપ ઉપર ગણતરી રાખવાની છે. બીજા સ્ટેપમાં શું આપ્યું છે? તો એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરી અને 100 વડે ભાગવાના. હવે એકની એક સંખ્યાનો 2 વાર ગુણાકાર કરો શું થાય? વર્ગ થાય. 5 નો 5 સાથે ગુણાકાર કરો તો 5 નો વર્ગ થાય. 6 નો 6 સાથે ગુણાકાર કરો તો 6 નો વર્ગ થાય. 10 નો 10 સાથે ગુણાકાર કરો તો 10 નો વર્ગ થાય. મતલબ હવે આપણે જ્યારે વધારો ને ઘટાડો સરખો આપ્યો હોય ને ત્યારે સૂત્રમાં પહેલા સ્ટેપનું કોઈ કામ નથી. આ સ્ટેપનું કંઈ કામ જ નથી. શું કરવાનું છે? તો જે સંખ્યા આપી એનો વર્ગ કરો. જેમ કે 20 20 તો 20 નો વર્ગ કેટલો? 400. એને 4 વડે ભાગી દો એટલે 100 વડે ભાગી દો એટલે શું આવે? 4 આવે. બસ તો 4% ઘટે. તો હું એક તમને પ્રશ્ન એવો પૂછી લઉં છું. તમને હું પ્રશ્ન પૂછું, તમારામાંથી કોઈકનું નામ પાછું ઉપાડો. લે, આખે કોમેન્ટમાં ગૌતમ જ દેખાય છે મને. ધર્મેશ સરને જ આપણે લઈએ, હે ને? કે ધર્મેશ સરના પગારમાં પહેલા 30% વધારો થાય છે અને પછી 30% ઘટાડો થાય છે. તો મૂળ પગારમાં શું ફેરફાર થશે? પહેલા 30% વધે છે ને પછી 30% ઘટે છે. તો શું થશે? પગાર વધશે કે ઘટશે? પગાર વધશે કે ઘટશે? હા, શું થાય છે? સરસ. 9% ઘટે. કેમ? તો આપણને ખબર છે પેલો વધારો ઘટાડો જ્યારે સરખો આપ્યો ને ત્યારે આપણા જોડે એક જ નિયમ છે. કયો? પેલું સ્ટેપ લખવાનું નથી. બીજા સ્ટેપમાં શું થાય? 30 નો વર્ગ. 30 નો વર્ગ કેટલો થાય? 900 ને 100 વડે ભાગો. 30 નો વર્ગ થાય 900 અને 900 ને 100 વડે ભાગો એટલે કેટલો આવશે? 9 રૂપિયા આવશે. એટલે 9% શું થાય? ઘટે હંમેશા. બરાબર? 9% ઘટે. શું થાય? 9% ઘટે. ચલો ક્લિયર? 9% પગાર ઘટી ગયો છે ભાઈ સાહેબનો. હવે ધારો કે હું તમને કહું કે 40% વધે ને 40% ઘટે. 40% વધે અને બીજામાં એવું લઈએ 40% ઘટે તો શું થશે? 40% વધે અને 40% ઘટે તો શું થાય? વાહ વાહ. ચલો, શું થશે? વધશે કે ઘટશે? તો 40 એટલે તું જાય 40 નો વર્ગ 1600 ને 100 વડે ભાગો એટલે શું થાય? 16% ઘટે. કેટલો ટકે? 16% નો ઘટાડો થાય. 16% શું થાય? ઘટે.
હવે તો મારે અહીંયા લખવું નથી, હું બોલતો જોઉં, તમે કોમેન્ટની અંદર ધબધબાટી બોલાવવાનું ચાલુ કરો. હે ને? હવે તમારો વિડીયો નથી જોવો, તમારો હાથ છે ને એ ચેટ બોક્સમાં રાખી દો, ટાઈપિંગ કરવા ઉપર. હું જેવો બોલું ને એવું ટાઈપ કરીને મને જવાબ આપી દો. ચલો રેડી? બધા રેડી? કોમેન્ટ કરી દો બધા રેડી જ છે. આપણે ગણવું નથી, મારા બોર્ડમાં લખવું નથી. હવે હું બોલતો જઈશ ને તમારે જવાબ આપવાના છે. ચલો તો હવે હું બોલવાનું ચાલુ કરું છું રકમ, અને તમારે સામે મને જવાબો આપવાના છે. ઓકે, ચલો પહેલો પ્રશ્ન તમારા માટે. 10% વધે ને 10% ઘટે, 10 વધે ને 10 ઘટે, શું થાય? દસ વધે ને 10 ઘટે. સરસ. 1% આ લે કે 100 ઘટે. એ મારા વાલા 100 નહીં, 1 ઘટે. શું થાય? 1% નો ઘટાડો થાય. થાય કે નહીં? 1% ઘટે. ચલો બીજો પ્રશ્ન. 50% વધે ને 50% ઘટે. ચલો 50 વધે ને 50 ઘટે. 50 વધે ને 50 ઘટે. હાલો, 50 વધે 50 ઘટે. સરસ. 25 ઘટે. કેટલો થાય? 25 નો ઘટાડો થાય. કેટલો થાય? 25 નો ઘટાડો થાય. ચલો 60% વધે ને 60% ઘટે તો શું થશે? વાહ ભાઈ વાહ, બધા સાચો. 60 વધે ને 60 ઘટે. ધબધબાટી જ છે બાકી. હો, વાહ ભાઈ વાહ. 60 વધે 60 ઘટે 36. હવે ખબર પડી ગઈ તમને કરવાનું શું છે અહીંયા. બરાબર. 60 નો વર્ગ કરીને 100 વડે ભાગો, કેટલા આવશે? 36. વાહ વાહ વાહ. કઈ ના ઘટે હો બાકી. આમ પગાર ભલે ઘટે, તમારામાં કઈ ના ઘટે. 36. હવે એક મસ્ત મજાનો પ્રશ્ન 36 પછીનો. 12% વધે ને 12% ઘટે. 12 વધે ને 12 ઘટે. 12 વધે ને 12 ઘટે. હવે કેટલા? હા, કોમેન્ટ બોક્સ આમ છે ને, ચેટ બોક્સ આમ રહેવું જ ના જોઈએ, શાંત જ ના રહેવું જોઈએ. ફટાફટ જવાબ. 12 વધે ને 12 ઘટે. $144, 14.4. વાહ ભાઈ વાહ. હવે જામી જ પડે. મોટા ભાગને એવું કહેશે કે 144 ઘટે, કોઈ વળી એવું કહેશે કે ના 14.4 ઘટે. મારા જીવ, મારા કલેજા, આવું ના થાય. જુઓ હવે અહીંયા આરોગ્ય અધિકારીઓ ફસાણા. અને જુઓ અહીંયા શું થાય? 12 નો વર્ગ કરવાનો 144, પણ છેદમાં 100 હતા કે નહીં? એ 100 કોણ મૂકશે? 100 વડે ભાગો એટલે 1.44 થાય. કેટલો થાય? 1.44. 144 નહીં, પાછા વળો અહીંથી, પાછા 144 નહીં થાય. 14.4 નહીં થાય. આવો પાછા, આવો પાછા, આવો. 1.44. ચાલો હવે ફરીથી, હવે નહીં, હવે ક્યાંય ભૂલ નહીં પડે. હવે પાછા ચાલતા રહેશે. બરાબર. થેન્ક યુ મારા વાલા, થેન્ક યુ. ચલો હવે હું તમને, હવે ભૂલ નહીં પડો. 15% વધે ને 15% ઘટે. ચલો 15% વધે ને 15% ઘટે. ધોવાણ થઈ ગયું ને? એ ધોવાણ રાખ્યું તું એક તમારે. ચલો હવે ધોવાણ નહીં થાય. હવે ખબર પડી ગઈ શું કરવાનું એ.
વાહ ભાઈ વાહ, કેટલો આવશે? સરસ સરસ સરસ. તો 15 નો વર્ગ કેટલો? તો 225. 225 એટલે શું લખાય? 2.25. હવે આપણે રકમે જરૂર નથી, આપણે પેને જરૂર નથી ને આપણે નોટે જરૂર નથી. પેન પડ્યું હોય ને બાજુ તો ફેંકી દો દૂર. આપણે ડાયરેક્ટ જવાબ આપવાનો. પેન ફેંકી દો દૂર, બહુ ના ફેંકતા હો, હમણાં લેવા જવી પડશે. ફેંકી દો પેન હોય તો. હજુ અમુક મારા જીગરના ટુકડા છે ને 6.25 લખે છે. એમને મોતિયો આવ્યો છે. આંખો ખોલો, 25 નથી 15 છે. અહીંયા 15 છે. 25 હોય 625 બરાબર છે. અહીંયા 15 છે. હે ને? પહેલી વાર ગણિતમાં મજા આવી. થેન્ક યુ સો મચ. ચલો હવે તમને હું એક બીજો પ્રશ્ન પૂછું. અહીંયા ધ્યાન રાખજો ખાસ. 25% વધારો થાય ને 25% ઘટાડો થાય તો શું થશે? 25 વધે ને 25 ઘટે. હવે હવે કેટલા આવશે? ચલો ચલો ચલો. હા હવે 6.25. હવે 6.25 બધાને 6.25. અને ફરીથી તમને ફસાઈ દઉં એકવાર. તમે કહેતા હો ફરીથી એકવાર ફસાઈ જાઓ. ચલો 35% વધે ને 35% ઘટે. 35 વધે ને 35 ઘટે. 35% વધે ને 35% ઘટે. ધોવાણ થયા વગર જવાબ આપો. જય દ્વારકાધીશ. માગુ 20 ને આપે 30. માગુ 25 ને આપે 35. હે હવે હવે જુઓ, હવે આવું કંઈક થાય ને. હવે 35 નો વર્ગ, હમણાં મેં કીધું વર્ગ 20 સુધી કરવાનું, હવે હું 35 સુધી પૂછી લઉં તો આ તો એક ચીટિંગ કહેવાય ને. પણ વર્ગ કરવા માટેની એક રીત હોય જેની આપણે વારંવાર જરૂર પડે છે. અને જરૂર પડે છે ને એટલે આપણે શીખી લઈએ એકવાર. જરૂર પડે છે ને એટલે શીખી લઈએ. જ્યારે પાછળ 35 નો વર્ગ કરવો છે, છેલ્લે પાંચડો હોય ને એવી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા હોઈએ, 35 હોય, 45 હોય, 55 હોય, 65 હોય, 95 હોય, આવી કોઈ પણ સંખ્યા હોય, છેલ્લે પાંચડો હોવો જોઈએ. આવી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો ને તો કઈ રીતે કરી શકાય એકવાર ખાલી જોઈ લેજો. જેને ખબર હોય એ વાંધો નથી, ના હોય એકવાર જોઈ લેજો. આ 5 હોય ને 5, તો 5 નો વર્ગ 25 થાય એટલે બધાની પાછળ 25 તો આવે છે. 5 નો વર્ગ 25 થાય એટલે બધાની પાછળ 25 આવે. આ 5 સિવાય શું હતું આપણા જોડે? તો 3. 3 નો ગુણાકાર 3 પછીની સંખ્યા સાથે થાય. 3 પછી કોણ આવે? તો 4. 3 ચોક કેટલા થશે? તો 12. એટલે 1225 જવાબ થાય. મારે 45 નો વર્ગ કરવો હોય તો 5 નો વર્ગ 25 કરી દીધો મેં. આ 4 આપ્યા છે તો 4 નો ગુણાકાર 4 પછીની સંખ્યા સાથે કરો એટલે 4 5 20 થાય. તો જવાબ આવે 20 25. જવાબ આવે 20 25. હવે મારે 55 નો વર્ગ કરવો છે, મેં 5 નો વર્ગ 25 કરી દીધો. આ શું બાકી રહ્યું મારા જોડે? પાંચડો. 5 પછીની સંખ્યા કઈ આવે? તો 6. 5 6 કેટલા થાય? તો 30 થાય. એટલે જવાબ આવે આપણો 30 25. તો મને તમારે કોમેન્ટ કરવાની છે, છૂટી કોમેન્ટ ફેંકવાની છે. 65 નો વર્ગ ને 95 નો વર્ગ કેટલો થાય? 85 નો વર્ગ એ લખી જ દેજો ને ભેગા ભેગો. ચલો ચલો. હા ચલો હવે કહો મને. વાહ ભાઈ વાહ. આમ બાકી હોવું જોઈએ. આમ કોમેન્ટ આમ જવી જોઈએ. આમ હું નામ વાંચું ત્યાં સુધી કોમેન્ટ ઉપર જતી રહેવી જોઈએ. વાહ ભાઈ વાહ. 42 25 પછી 90 25. વાહ સરસ. વાહ ભાઈ, આમાં કઈ ના ઘટે. હવે તો તમને હવે એક વસ્તુ તમને ખબર નહીં હોય, પણ તમને એક મસ્ત મોટી સંખ્યાનો વર્ગ તમને આવડે છે.
એક મોટી સંખ્યાનો વર્ગ તમને ખબર છે 995 નો વર્ગ એ તમને આવડે છે. આ જ નિયમ મુજબ લગાવો તો શું બનશે? તમને 995 નો વર્ગ એ આવડે છે, કેટલો થશે મને કહેજો. ચલો હા આના ઉપર જાઓ. 5 નો વર્ગ 25, 99 પછીની સંખ્યા સાથે ગુણાકાર. વાહ ભાઈ વાહ. ચલો એટલે મેં તો એમ જ કીધું હતું તમને આવડે છે, ખરેખર તમને આવડેલું છે. આ તો 5 નો વર્ગ 25 થાય અને 99 પછીની સંખ્યા સાથે ગુણાકાર એટલે 99 ગુણ્યા 100 કરો ને તો 9900 થાય. 990025 990025 તો તમને 9995 નો વર્ગ આવડતો જ હશે. તો તમને 9999 નો વર્ગ આવડતો હશે. હાલો હાલો મારા વાલા, આન્સર આપો આનો વર્ગ મને. વાહ લે આ આવડે છે. 999 તો લખી દીધા, આને મારે 1000 વડે ગુણવા પડે. 1000 વડે ગુણો એટલે કઈ વાંધો ના હોય, 3 0 મૂકી દો ને પાછળ 25 મૂકી દો. આ આપણો જવાબ. આવો વર્ગ પૂછાતો નથી. આ તો સીન સપાટા માટે કામ આવે. તમારે કોઈકને કેવો હોય ને કે તને 9995 નો વર્ગ આવડે છે, નથી આવડતો ને મને આવડે છે જો, એટલે આ ખાલી સીન સપાટા નાખવા માટે જ છે, હે ને. હા ચલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ને. હવે વધારો અને ઘટાડો સરખો ના હોય, જુદો જુદો હોય તો શું થાય? જુદો જુદો હોય તો શું થાય? એટલે 99,995 નો વર્ગ કરી નાખ્યો. હા ભાઈ વાહ, હવે કઈ ના ઘટે. હવે તમે મને કહેજો ગણિત ક્યાંય ભારે છે બિચારું? ગણિત ક્યાંય ભારે છે? ગણિત સહેલું છે કે નહીં? ગણિત એકદમ સહેલું છે. ખાલી તમે આટલા ટાઈમથી દૂર ભાગતા હતા એનાથી, બરાબર. તમને ફોબિયા થઈ ગયો હતો, મેથ્સ ફોબિયા એવું કહેવાય ને. ગણિતનો ડર લાગતો હતો તમને. ગણિત જુઓ ને તમે દૂર ભાગતા હતા. ગણિતથી દૂર નથી ભાગવાનું, ગણિતથી પ્રેમ કરવાનો છે, જબરજસ્તી પ્રેમ કરવાનો છે, હે ને. અને એક વખત એવું થઈ ગયું કે ગણિત ગમવા ગણ્યું ને તો પછી તમને બીજું કંઈ નહીં ગમે. તમને ગણિતમાં જ મજા આવશે, બરાબર છે. એટલે આપણે ધીમે 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 એ લેવલ ઉપર પહોંચવાનું છે. પણ એના માટે બે વસ્તુ જોઈશે. મારા ભણાવવાથી પૂરું નહીં થઈ જાય. મારા ભણાયા પછી તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે પ્રેક્ટિસ કરશો તો જ થશે આગળ, બાકી થશે નહીં. કેમ કે કેટલી વાર યાદ રહેશે? થોડા ટાઈમ પછી ભૂલી જશો તમે. પછી હે સર તમે પાટણ રહો ને ચૌધરી સર? હા હું પાટણ જ જઉં છું, પણ અહીંયા 1-2 દિવસ માટે આપણે અહીંયા ગાંધીનગરમાં બધા જોડે આવીએ. અહીંયા ઓફલાઈનના લેક્ચરો હોય, હે ને, તમારા યુટ્યુબના લેક્ચરો હોય, એના માટે કરી. બાકી આપણે પાટણ જ રહીએ છીએ. પાટણ આજુબાજુ તૈયારી કરતા હો ને તમે, પાટણ રહીને પાટણની આજુબાજુ તૈયારી કરતા હો ને, તો પાટણમાં આપણી જ્ઞાન એકેડમી છે, બરાબર. જ્ઞાન એકેડમી છે. ત્યાં તમે આ MPSW ની કરતા હો તૈયારી, કે પછી FSW મુખ્ય સેવિકા, તલાટી, ક્લાર્ક, ટેટ, ટાટ, કોઈ પણ તૈયારી કરતા હો તો ક્યાં આવી જવાનું? આપણે જ્ઞાન એકેડમી. પાટણ આજુબાજુ રહેતા હોય ને એમના માટે પાટણમાં આપણે શરૂ કરેલી છે એકેડમી. ચલો ક્લિયર. ચલો હવે આપણે જઈએ પાછા બીજા ઉપર, હે ને. હવે હું તમને આપે જઉં છું. હવે હું તમને કહી દઉં છું કે એ બરાબર, હવે વધારો ઘટાડો અલગ અલગ હશે, કે 30% વધે છે અને B બરાબર 20% ઘટે છે.
હવે આમાં સૂત્ર મૂકવું પડે અને સૂત્ર ના મૂકો ને તોય હું તમને કહીશ કે કઈ રીતે કરવાનું એમ. તો અહીંયા સૂત્ર કયું હતું? a પ્લસ બી પ્લસ ab ભાગ્યા 100. a એટલે કેટલા? તો 30% વધારો થાય છે ને b એટલે 20% ઘટાડો થાય છે. પ્લસ 30 ગુણ્યા -20 ભાગ્યા 100. તો 30 માંથી 20 જાય તો કેટલા બાકી રહે? 10. અને આ 0 0 ઉડી જાય તો શું થાય? 3 દુ 6 એટલે 6 માઇનસ. 10 માંથી 6 થાય તો કેટલા બાકી રહે? 4%. 4% જવાબ પ્લસ મળ્યો, એનો મતલબ 4% વધારો થશે. 4% શું થઈ જશે? વધારો થઈ જશે. ચલો, ક્લિયર છે? હા. શું લખ્યું છે કોમેન્ટ? વીકમાં 2 દિવસ લેક્ચર ચાલુ રાખજો આ સિરીઝમાં, એમ ને? વીકમાં 2 દિવસ ને, ચલો ચાલુ રાખીશું. બરાબર. થોડોક ખાલી સમય આપી દો એટલે આપણે બધું સેટ કરી નાખીએ. બરાબર. અને એવો પ્રયત્ન કરીએ કે આપણે આમાં વ્યવસ્થિત રીતે ભણી શકીએ, બહુ વ્યવસ્થિત રીતે. બરાબર છે. ખાલી આપણે MCQ સોલ્વ કરીને નીકળી નથી જવું. ખાલી પ્રશ્ન મૂક્યો ને પહેલામાં C આવશે ને બીજામાં B આવશે ને એવું નહીં. કોન્સેપ્ટ સાથે ખબર હોય, પરીક્ષામાં જેટલું કર્યું હોય ને એમાંથી પૂછાય ને એટલે ભૂકા કાઢી નાખ્યા હોય આપણે. બરાબર છે. હા. વડોદરા. ચલો, અને પૂરેપૂરો ટ્રાય કરીશું આપણે. ચલો, હવે હું તમને એક બીજો પ્રશ્ન આપું, એના ઉપર તમારે જવાબ આપવાનો છે. A બરાબર એવું બને કે 50% વધારો થાય અને B બરાબર એવું બને કે 30% ઘટાડો થાય. તો મારા વાલા છેલ્લે ફાઇનલ આન્સર શું આવશે? આ વધારો થાય છે અને આ ઘટાડો થાય છે. ચલો, તમે મને આનો આન્સર આપી દો, પછી આપણે કંઈક નવું કરીએ. ચલો, આનો આન્સર આપી દો. હા, લેક્ચરનું સેટ કરીશું. તમને પહેલથી એડવાન્સમાં કહી દેશે સર કે ક્યારે આપણું સેટ થશે, પણ આપણે કરીશું 100%. તમારો પ્રેમ મળતો ગયો ને તો આપણે સિરીઝને કન્ટિન્યુ જ રાખીશું. તમારો પ્રેમ વધારે પડતો મળતો ગયો ને તો ગણિતની એક અલગથી સિરીઝ એ બનાવી દઈશું. વધારે પડતો તમારો પ્રેમ મળી ગયો ને તો આપણે સિરીઝને અલગથી ને ચાલુ કરી દઈશું. આ સિરીઝમાં ડિસ્ટર્બ ના થાય, બીજા ટાઈમમાં આપણે ખાલી ગણિત જ ભણીએ એવું. બરાબર. પણ એ માટે જરૂરી એ ખાલી ને ખાલી તમારા પ્રેમ નહીં, કેમ કે યુટ્યુબમાં આપણે કોઈ પૈસા જ લેતા નથી. ખાલી જરૂર નહીં છે, હવે પ્રેમ નહીં છે, પ્રેમ વરસાવવાનો છે તમારે. ચલો, બોટાદ આવો લેક્ચર લેવા. બોટાદ ભગવાનની કંઈક મહેરબાની રહી તો બધા સિટીમાં ફરશું લેક્ચર માટે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કન્ટ્રી? કન્ટ્રી ભારત. એટલે કન્ટ્રીનું નામ પૂછ્યું તમે? ચલો, I am very happy to see you. Thank you so much. બસ તારે 500 પ્લસ હોય એટલે શું ઘટે? પછી આપણે કરશું કંઈક, ચલો સિરીઝનું કંઈક આયોજન કરીએ. બરાબર, કરશું આયોજન કરશું મસ્ત કંઈક. અધવચ્ચે નહીં છોડીએ તમને. હાથ પકડ્યો છે ને તો છેક સુધી લઈ જઈશું, અધવચ્ચે નહીં છોડી દઈએ, ફાઇનલ. ચલો જુઓ, અહીંયા શું લખ્યું છે? 50% વધે ને 30% ઘટે. લો, 30% ઘટ્યો. પછી 50 વધે અને 30 ઘટે એટલે 30 માઇનસ થાય. ભાગ્યા કેટલા આવે? 100. 50 માંથી 30 જાય કેટલા બાકી રહે? તો 20 રહેશે. અને અહીંયા 0 0 ઉડી જાય, 5 તરી 15, 15 માઇનસ થાય. 20 માંથી 15 જાય એટલે 5%. જવાબ પ્લસ મળ્યો, એનો મતલબ વધારો થાય. શું થાય? વધારો થાય. ચલો, ક્લિયર છે? આ પેટર્ન બધાને આવડે કે ના આવડે? હવે ઓકે. હા, જો હું તમને પહેલી વાર મળ્યો છું, પહેલી વાર આપણે લાઈવ થયા છીએ સામ સામે. બરાબર છે. તો પછી તમે મને એક વખત ખાલી તમારા નામ તો દેખાય છે, તમે ક્યાંથી આવો છો ને એવું કહી દો. અને તમે ક્યાંથી આવો છો ને કઈ સિટીમાંથી છો ને, તમે ખાલી સિટી એકવાર લખી દો ને, મને ખબર પડે ક્યાંથી તમે બધા જોવો રહ્યા છો અલગ અલગ. આઈ એમ વોચિંગ માય ફેવરેટ ટીવી શો. ચલો, ક્યાંથી આવો છો તમે?
વાહ ભાઈ, મને જેટલા વંચાયા છે ને એ પ્રમાણે લગભગ બધી સિટીઓ આવી ગઈ છે. અમદાવાદ, વિસનગર ને ડીસા ને સોમનાથ ને કચ્છ ને મોડાસા ને જુનાગઢ ને જામનગર, ખેડા, વાહ ભાઈ વાહ, નવસારી, વાવથરાજ, ઉત્તરમાં ત્યાંથી ચાલુ થઈને છેક નવસારી સુધી, ગાંધીનગર, કચ્છ, દાહોદ, હા સરસ સરસ સરસ, ભાવનગર, ભરૂચ, પાટણ, વાહ મારા પાટણના, ચલો યસ યસ સરસ, જોરદાર. હો કઈ ના ઘટે, બધામાંથી છે, બધા લગભગ આવી ગયા બધે બધા. સરસ, રાધનપુર, પાલનપુર, રાજકોટ, વાહ, અમરેલી, જામનગર ને ભાવનગર હજુ ચાલુ છે લખવાનું. આણંદ ને છોટા ઉદેપુર ને સાબરકાંઠા ને સુરેન્દ્રનગર ને હવે લગભગ કઈ બાકી નથી. સરસ, ચલો ત્યારે સમુદ્રમાંથી ને કોઈક આવે છે, ઓશિયન માંથી માછલી બનીને આવ્યા, મગર બનીને આવ્યા છે. ચાલો યસ, તો હવે આપણે આ સિરીઝની અંદર હું તમને મારું પ્લાન આપી દઉં કે આપણે કઈ રીતે આગળ વધવાનું છે, બરાબર, કઈ રીતે આગળ વધવાનું છે, પછી આપણે અહીંયા તમને મેઇન મુદ્દાની વાત હું તમને કરી દઉં, પછી આપણે છૂટા પડીશું. પણ પહેલા આખું પ્લાનિંગ આપણું સમજી લેજો કે આપણે આ સિરીઝમાં અથવા તો મેથ્સ વાળા લેક્ચરોની અંદર કઈ રીતે આગળ વધવું છે, બરાબર, કઈ રીતે આગળ વધવું છે. સૌથી પહેલા આમાં હું તમને હોમવર્ક આપતો રહીશ, એટલે તમારે અમુક અમુક વસ્તુઓ ઘરેથી કરવી પડશે. જેમ કે મેં તમને ઘડિયા કીધા, જેમ કે મેં તમને વર્ગ કીધા, અને મેં તમને ઘન કીધા. આ 3 વસ્તુ કરો એટલે એવું કહી શકાય કે તમારે ડેડિકેશનથી તૈયારી કરવી છે, અને તમારી અંદર ક્યાંક એવી ભૂખ છે નોકરી લેવાની એવું સાબિત થાય આ કર્યા પછી, બરાબર છે, આ કર્યા પછી થાય. પણ આ વસ્તુઓ તમારે કરી લેવાની છે. બીજી એક વસ્તુ છે કે આ કર્યા પછી ધારો કે આ જે ચેપ્ટર આપણે લીધું ટકાવારી આખું ચેપ્ટર પૂરું નથી થયું, ટકાવારીની આપણે 3-4 પેટર્નો જોઈ. તો 3-4 પેટર્નના દાખલાઓ તમને જ્યાંથી મળે ત્યાંથી તમારે શું કરવાના, સોલ્વ કરવાના છે. કાં તો અત્યારે ના કરી શકો તો અત્યારે ખાલી તમારે શું કરવાનું છે, આ લેક્ચરનું પીડીએફ માંથી રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે, રિવિઝન. અને આ રિવિઝન થઈ ગયા પછી જ્યારે આપણે બીજો લેક્ચર હોય, હું તમને એવું કહી દઉં કે હવે ટકાવારી ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય છે, હવે ટકાવારીમાં કંઈ માથાકૂટ નથી, એટલે તમારે ટકાવારી ચેપ્ટરના 100 દાખલા કરી આવવાના. કેટલા દાખલા કરવાના? 100. આ દરેક ચેપ્ટરનો નિયમ, મિનિમમ 100 દાખલા કરવાના. વધારે કરો એટલો ફાયદો, ઓછા કરો એટલું નુકસાન. મિનિમમ કેટલા કરવાના? 100 કરવાના, બરાબર છે. અને 100 તમે કરશો ને એટલે તમારું કામ પૂરું થઈ જશે. ચલો શું કહે છે, એક જ મિનિટ. તમારે ખાલી કેટલા કરવાના છે? 100 દાખલાઓ કરવાના છે, બીજું બધું મારું ઉપર છોડી દેવાનું. પણ એ થઈ ગયા પછી, ભણી લીધા પછી, એટલે તમને કંઈ નવું ના લાગે, બરાબર છે, નવું કંઈ લાગવું જોઈએ નહીં. તમારે આટલા ખાલી મને પ્રોમિસ આપવાના છે કે અમે આ વસ્તુઓને કરીને રાખીશું એમ, બરાબર છે. ચલો ક્લિયર. હા ચલો ક્લિયર છે ને, ઓકે. બીજું, આ 100 દાખલાઓ થઈ જાય તમારા, એટલે તમારે ત્યાંથી એનાલિસિસ કરવાનું. શું કરવાનું? એનાલિસિસ. એનાલિસિસમાં શું એનાલિસિસ કરવાનું એ તમને કહી દઉં, કઈ રીતે ગણિત કરવાનું તમને સમજાવું છું. તમે આ 100 દાખલામાંથી ધારો કે એવું બને છે કે 15 દાખલા તમને આવડતા નથી, તો 15 દાખલાઓ કઈ વસ્તુના લીધે નતા આવડ્યા ને એ ખાલી શીખી લેવાના નથી, ખાલી સોલ્યુશન નથી જોઈ લેવાનું. તમારે જોવાનું છે કે કઈ વસ્તુના પ્રોબ્લેમના લીધે મને નથી આવડ્યા. જો તમને એવું લાગે કે મારે છેદ ઉડાડવામાં ભૂલ થઈ છે, તો એનો મતલબ એવો થાય કે તમારે ઘડિયા બરાબર હજુ નથી, તમારું સાદુરૂપ હજુ બરાબર નથી. તો પહેલા એ વસ્તુ કરીને પછી આગળ વધવું પડશે.
એટલે દરેક વસ્તુમાં ખોટો પડે છે ને ત્યાં આગળ તમારું એનું કારણ જાણવાનું છે કે આનું કારણ શું ભૂલ થઈ મારાથી. ઘણીવાર એવું બને કે ઘણાની એવી સ્પીડ હોય કે સ્પીડના લીધે ખોટા પડતા હોય, તો એને સ્પીડ થોડાક ટાઈમ માટે એને સ્લો કરવી પડશે, એક્યુરેસી ઉપર કામ કરવું પડશે ને પછી આગળ વધારશે. બરાબર છે. તો આ બધી નાની નાની વસ્તુઓ તમારે પકડીને સાથે ચાલવાની છે. ખાલી ગાંડા જેમ તૈયારી કરી જઈશું તો રિઝલ્ટ નહીં આવે. રિઝલ્ટ ક્યારે આવશે? કે આપણે કંઈક સ્માર્ટ વર્ક કરીશું ત્યારે. તો એક ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ જાય છે. એ ચેપ્ટરનું આપણને એવું હોવું જોઈએ કે આ ટકાવારી ચેપ્ટર થઈ ગયું, આમાંથી એમ જે પૂછવું હોય ને પૂછે, મારા માર્ક્સ આવશે. હવે આવું થઈ જાય ને એટલે આવા 15 જેવા ચેપ્ટર આપણને આપ્યા છે. આ 15 ચેપ્ટર આવી રીતે થઈ જાય, સાથે સાથે રિઝનિંગના ચેપ્ટર થઈ જાય એટલે કામ પૂરું થઈ જાય. 25 માંથી 25 આમાં આવી શકે. બરાબર છે. 25 માંથી 25 આવી શકે. કારણ કે આ વખતે આપણે નોકરીમાં એક સીટ ફાઇનલ કરવાની છે. તમારી એક સીટ છે ને કેવી છે, તમારી ફાઇનલ કરવાની છે. કારણ કે 2026માં નહીં ને તો ક્યારેય નહીં. આ ટાર્ગેટ 2026માં ના થાય તો હું લખી દઉં, ક્યારેય નહીં, 26માં જ જોઈએ આપણને. અને આટલી બધી સામે વેકેન્સી આવેલી છે ને આપણે આપણી એક સીટ જોઈએ. મેરિટ ગમે તેટલાય જાય, પેપર ગમે તેવું આવે, હે ને, કોમ્પિટિટર ગમે તેટલા હોય, આપણને એક જ વસ્તુ દેખાય, મારી એક સીટ ફાઇનલ. બરાબર છે. અને તમારી એક સીટ ફાઇનલ થઈ ગઈ ને એટલે કામ પૂરું થઈ ગયું. કારણ કે આપણે કેટલાય લોકોને પ્રોમિસ આપેલા છે, કેટલાય લોકો આપણા સફળતાની રાહ જોઈને બેઠા છે. આપણા માતા પિતા, આપણા ભાઈ બહેન, પતિ પત્ની બધા કેટલી રાહ જોઈને બેઠા છે. બરાબર. એમનું સર્વસ્વ તમારા ઉપર દાવ ઉપર લગાવી દીધું છે. એવું કહી શકે ને કે ઘોડો રેસમાં દોડતો હોય, ઘોડા ઉપર બધા પૈસા લગાવી દીધા હોય, એમ રેસમાં અત્યારે તમને મૂકેલા છે અને તમારા ઉપર એમણે દાવ રમી લીધેલો છે આ વખતે. અને એવું નક્કી કર્યું છે કે આ વખતે આ પાસ થઈ જશે. એટલે આપણે કોઈ નાખુશ કરવાના નથી, ઘરના લોકો નથી કરવાના નાખુશ ખાસ કરી. બરાબર છે ને. આ વખતે આપણે 100% એવું કરવાનું છે કે 2026માં એક સીટ આપણી પાકી કરવાની છે. બરાબર. અને બને તો જેમ બને એમ જલ્દી જ આપણે એમને પ્રોમિસ આપી દેવાના છે કે તમે રાહ જોઈને બેસો, 2026માં જ્યારે મેરિટ આવશે ને રિઝલ્ટ આવશે ને ત્યારે મારું નામ ફાઇનલ હશે. આ ફાઇનલ હું તમને કહી દઉં. બરાબર. આવા એક આપણે એમને પ્રોમિસ આપી દેવાના છે. એના માટે આપણે દિવસ રાત એક કરી દેવાની છે. અને કેટલી વખત કરવાનું આવું? 2 મહિના, 4 મહિના, 6 મહિના, કેટલાક મહિના કરવાનું છે? મૂળ વાત 2-3 મહિનાની જ છે ને, વધારે તો નથી ને. તો 2-3 મહિના માટે આપણે ગાંડા થઈ જવાનું છે આની પાછળ. એક વખત આની પાછળ ગાંડા થઈ ગયા ને પૂરું થઈ ગયું. પછી જિંદગીભર કોઈ પૂછવા ન થવાનું પછી તમને, હે ને, જિંદગીભર. પછી ચોપડા લઈને બેસવાનું નથી, આપણે મૂકી જ દેવા છે. પરીક્ષા પૂરી થાય એટલે ગણિતના ચોપડા પહેલા જ પેક કરીને આપણે ઉપર ચડાઈ દેવા છે. પણ એક વખત કરી લેવું છે. અને એક વખત થઈ ગયું ને એટલે કામ પૂરું. તમે ખાલી એક વખત કહેજો ઘરે જઈ કે જ્યારે રિઝલ્ટ આવે ને, તમારે જોવાનું રિઝલ્ટ આવે ને પાસ થઈ જાઓ, મેરિટમાં નામ હોય, ખાલી ઘરે કહેવાનું તમારે. બરાબર. એ લોકો રડવાનું ચાલુ કરી દેશે. બરાબર છે. તો એ જે રાહ જોઈને બેઠા છે ને, જેમણે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે આખી દુનિયા તમારા ઉપર વિશ્વાસ નથી મૂકતી ને ત્યારે તમારા ઘરનાએ તમારા ઉપર વિશ્વાસ મૂકી દીધો છે અત્યારે કે ના આ પાસ થઈ જશે. બરાબર. એ વિશ્વાસને ખાલી ટકાવી રાખવાનો છે. બરાબર છે. અને એ વિશ્વાસ એક વખત ટકાવી દીધો, એ વિશ્વાસ એક વખત આપણે એમને સાબિતી આપી દીધી એટલે કામ પૂરું થઈ ગયું. પછી ચલો ક્લિયર. બધાને મસ્ત તૈયારી માટે બધાની બેસ્ટ ઓફ લક. આપણે મળતા રહીશું, આપણે મેથ્સ કરતા રહીશું, જોરદાર કરતા રહીશું. ખાલી ગણિત કરવાના નથી, ભૂકા કાઢી નાખવાના છે. ભૂકા કાઢી નાખવાના છે. એમાં હેલ્થમાં તો તમારે છે જ સાહેબ, ધર્મેશ સાહેબ છે, કલ્પેશ સાહેબ ભૂકા કાઢી જ નાખેલા છે. હવે આપણે ગણિતમાં ભૂકા કાઢી નાખવાના છે. બરાબર. કઈ વસ્તુ ઘટવા દેવાની નથી. પણ એક પ્રોમિસ આપવાનું છે તમારે કે રિઝલ્ટ અમે 100% લાવશું. ચલો ક્લિયર છે. આજના સેશનને આપણે આટલા સુધી જ રાખીશું. તમારે કંઈ કેવું હોય તો છેલ્લી 1-2 મિનિટમાં મને કહી શકો છો. બરાબર. કોમેન્ટ હું વાંચી લઉં અત્યારે પછી આપણે જુદા પડીશું. ચલો. અને થેન્ક યુ સો મચ બધાને. ચલો એક વોટ્સઅપ ગ્રુપમાં કોઈ જોડાયેલા ના હોય તો એની અંદર જોડાઈ જજો, જેમાં PDF ની બધી વસ્તુ આવશે. અત્યારે વોટ્સઅપ ગ્રુપ લિંક કરેલું છે અહીંયા ચેટ બોક્સની અંદર. તો જે પણ જોડાયા ના હોય એ જોડાઈ જજો. બીજો એક મને ખાલી એક રિવ્યૂ, તમે લેક્ચર પૂરો થયા પછી, અત્યારે નહીં, અત્યારે કરશો એ ચેટ બોક્સમાં આવશે, પછી કોમેન્ટ બોક્સની અંદર તમારે ખાલી કોમેન્ટ કરવાની રહેશે. કોમેન્ટમાં શું લખવાનું છે? લેક્ચરમાં તમને મજા આવી કે નહીં, આજનો લેક્ચર તમને કેવો લાગ્યો.
બરાબર. આજનો લેક્ચર તમને કેવો લાગ્યો, જેના ઉપરથી મને ખબર પડે કે તમને લેક્ચરમાં કેવું લાગ્યું છે, અત્યારે નહીં, ચેટ બોક્સમાં નહીં મારી સામે, પછી લેક્ચર પૂરો થયા પછી કોમેન્ટ બોક્સની અંદર તમારે કોમેન્ટ કરવાની છે આમાં, બરાબર ને. કોમેન્ટ કરીને લેક્ચરમાં કહેવાનું છે, ના મજા આવી ને તો લખવાનું છે કે મજા નથી આવી એવું, બરાબર છે. તો મને એના ઉપર તમને શું પીરસવું ને એ વસ્તુઓની ખબર પડી શકે આગળ. અને બીજા લેક્ચરો લાવવા માટે પણ આખું મેનેજમેન્ટ ટીમ છે ને તૈયાર થઈ જાય, લેક્ચરો ગોઠવી જ દો હવે અમને, કારણ કે છોકરાઓની જરૂર છે એવું. પણ એ ખબર ક્યાં પડે? કોમેન્ટ બોક્સમાં ખબર પડે. એટલે તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર. તમારે અત્યારે લેક્ચર પૂરો થાય ને, હું કહી દઉં ને કે સ્ટોપ, જય હિન્દ, જય ભારત બંધ કરી દઈએ ને, એટલે પછી તમારે કોમેન્ટ કરી આવવાની છે. ચલો ક્લિયર. એ પ્રમાણે આપણી આગળ સિરીઝ કેવી રીતે ચાલુ રાખવી, કેટલા દિવસ રાખવી, નવી સિરીઝ આખી ચાલુ કરવી કે નહીં, એ બધું ડિસિઝન કોના ઉપર જઈશું? આપણે આના ઉપર જઈશું. તમારે કોમેન્ટ કરી દેવાની છે એક. ચલો ક્લિયર છે? ડન. ચલો ત્યારે મળીશું ફરીથી નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વાલા વિદ્યાર્થીઓને ગુડ બાય, જય હિન્દ, જય ભારત.